પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે, કેટલાક ખોજા એવા છે કે જેઓ તેમના માના પેટથી એવા જન્મેલા છે. ખોજા એટલે શું? કેવા પ્રકારના જન્મેલા લોકો? બીજી બાબત, પ્રભુ એવું કહે છે, કેટલાક ખોજા એવા છે કે જે લોકોને દુનિયાએ ખોજા બનાવેલા છે. દુનિયા કોને કેવી રીતે ખોજા બનાવે છે? ખોજા એટલે શું? ત્રીજી બાબત, પ્રભુ એવું કીધી, કેટલાક એવા છે કે જે લોકોએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. તો પોતાને ખોજા કરવા એટલે શું? અને આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરવા એટલે શું? ખોજા એટલે શું? ઈશ્વર શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માની કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 3જી કલમથી લઈ અને તેની 12મી કલમ સુધી. અને ફરોશીએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે? અને તેણે ઉત્તર દીધો, શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા, ને કહ્યું કે તે કારણને લીધે માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે અને બંને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. તેઓ તેને કહે છે કે તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે ફારગતી આપીને તેને મૂકી દેવી? તે તેઓને કહે છે કે મૂસાએ તમારા હૃદયની કઠણતાને લીધે તમને તમારી સ્ત્રીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. અને હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલીની જોડે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે. તેના શિષ્યો તેને કહે છે કે જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે તો પરણવું સારું નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે સર્વથી એ વાત પડાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. કેમ કે કેટલાય ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે, અને કેટલાય ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાય ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાડી શકે તે પાડે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, એને ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર છે. એક શ્રીમંત માણસ હતો અને એની વાત આપણે બાઇબલમાં લખેલી છે, લુકના 16મા અધ્યાયની અંદર. અને આ શ્રીમંત માણસ એ નરકમાં પડે છે અને એના ઘરની બહાર એક લાજરસ નામનો ભિખારી હતો, જેના આખા શરીરે ફૂલ્લા પડેલા હતા, કૂતરા આવીને છાંટતા હતા. અને આ બધી પરિસ્થિતિ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ જે ભિખારી હતો એની પાસે કપડાં નથી, એને આખા શરીરે બીમારી છે, ફોડકા નીકળેલા છે, પરંતુ એને કપડાં પહેરી શકે એવી પરિસ્થિતિ નથી. કપડાં છે એને કૂતરા આવે છે અને એને ચાટે છે, તો એ કૂતરાને પણ કદાચ ભગાઈ શકતો નથી, એટલો કમજોર છે. અને ઉપરથી ભિખારી છે, એના ઘરવાળા આવીને ગમે ત્યારે મૂકી જતા હશે અને સાંજ પડે લઈ જતા હશે. જે પૈસા મળતા હશે એનાથી કદાચ એનું ગુજરાન ચાલતું હશે. અને ત્યાં જે ઘર છે શ્રીમંતનું, એ શ્રીમંત રોજ આ પોતાના ઘરમાંથી આ બધો નજારો જુએ છે. એ પણ ધંધાદારી માણસ છે. બાઇબલ કહે છે રોજ જે એક કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો. કિરમજી રંગના એટલે કે મોંઘા અને સારા વસ્ત્ર. એનો મતલબ કે રોજ એને બહાર નીકળવાનું છે, કમાણી કરવા માટે એને બહાર કોઈ જગ્યાએ જવાનું છે. એ રોજે પોતાના ધંધા પર જાય છે, કમાણી કરે છે અને પછી ત્યાંથી એ માણસ આવે છે. જ્યારે પાછો આવે છે ત્યારે
એ નશામાં છે, કિરમજી કલરના વસ્ત્ર પહેરેલા છે, ઘરે કદાચ સારું સારું ખાવાનું બનાવ્યું છે, કાં તો બહારથી લાવતો હશે કે ગમે તે, પરંતુ આ માણસ રોજ ખાઈ પીને મોજ મસ્તી કરનારો વ્યક્તિ છે એવું બાઇબલ નોંધે છે. અને આ જે શ્રીમંત માણસ છે એના માટે એવું નોંધવામાં નથી આવ્યું કે વ્યભિચારી હતો, કે પછી ચોરી કરનારો હતો, કે પછી જૂઠ્ઠું બોલનારો હતો. આવા કોઈ પાપ એને લખ્યા નથી. એ ખૂન કરનારો, હત્યા કરનારો હતો એવું પણ બાઇબલમાં નોંધ્યું નથી. પરંતુ એના માટે બાઇબલમાં જે ખાસ નોંધ કરેલી છે એ નોંધે છે કે નિત્ય મોજ મજા કરતો હતો. આજે શબ્દનું ધ્યાન રાખજો, એ નિત્ય મોજ મજા કરતો હતો. એટલે કે સારા કપડાં પહેરવા, પાર્ટીઓ કરવી, દારૂ પીવું, સારું સારું ખાવું, મોજ મસ્તી કરવી, બસ. એના ધંધા સિવાયનું બીજું જે કામ છે એના જીવનમાં એ ફક્ત આટલું છે, મોજ મસ્તી કરવી. એટલે સવારના સારા કપડાં પહેરીને એ નીકળી જાય છે. એકવાર એક ભાઈ હતા અને એમને એવું હતું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો જે છે શરૂ કરું અને કંઈક કમાણી કરું. અને એટલે ગુજરાતની અંદર એક જગ્યા છે જેને ઊંઝા કહે છે, ત્યાં આગળ એનું જીરું બહુ વખણાય છે. એટલે આ ભાઈને એવું કે ચલો હું ત્યાં જીરું એક્સપોર્ટ કરીશ, એનો ભાવ વધારે મળે છે, જે પણ હોય ધંધાની શરૂઆત. અને એ ત્યાં ઊંઝા બજારમાં ગયા છે ફરવા માટે કે લાવો જીરું લઉં. પણ એક્સપોર્ટ કરો એટલે બીજા દેશમાં મોકલવું હોય તો 1 કિલો 2 કિલો ના મોકલવાનું હોય, ત્યાં ટનમાં મોકલવાનું હોય. 1 ટન 2 ટન 10 ટન એ ટનમાં મોકલવાનું હોય. હવે જીરું તો અમને બધાને ખબર છે કે જીરું આમ જ મોંઘું આવે. આપણે બી લાવતા હોય ને તો કેટલું લાવતા હોય, 100 ગ્રામ 50 ગ્રામ, કદાચ કોઈનો બહુ વપરાશ હોય તો 500 ગ્રામ. પણ મને નથી લાગતું આપણામાંથી કોઈ કિલો બી કદાચ ખરીદતું હોય. એટલે મોંઘું આવે છે. અને આ તો બહાર મોકલવાનું છે, પણ તો ધંધાની શરૂઆત છે, એ ટનમાં લેવાનું છે. પરંતુ હજુ તો સ્ટાર્ટ કરે છે એટલે ખાલી જોવા નીકળ્યા છે કેવું જ કેવું નહીં. એટલે ભાઈ વેપારીને વાત તો સારી રીતે જ કરવી પડે કે ભાઈ મારો આવો ધંધો છે અને મારે બહાર મોકલવાનું છે, મને શું ભાવ મળશે. એટલે પેલો વેપારી બી વિચારે કે આ માણસ આવ્યો છે એટલે બહુ મોટો વેપારી હશે, બહાર 5-5 10-10 ટન આ માલ મોકલતો હશે, બહુ મોટો ગ્રાહક આપણી પાસે આવ્યો છે. અને એવા ગ્રાહક કોઈ પાસે આવતા રહે, પણ સેમ્પલ માટે ખાલી 500 ગ્રામ ખરીદવાનું છે. 500 ગ્રામ ખરીદવાનું છે એટલે 500 ગ્રામ પર જ ટનનો ઓર્ડર પડેલો છે. એ ગમશે તો આગળ પેલો લેશે. હવે પેલાને એવું છે કે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે બહાર મોકલનાર વ્યક્તિ કેવો જોરદાર હોય. એટલે 500 ગ્રામ તોલીત આપ્યું પણ એને નોકરને આપ્યું. એટલે જા સાહેબની ગાડી સુધી મૂકી આવી. સાહેબ તો બસમાં ગયેલા, પેલો જાય ત્યાં ગાડી કઈ છે ભાઈ, સાહેબની ગાડી તો દેખાતી નહીં. તો 500 ગ્રામ પાછું મૂકી દે, બેસ ભાઈ તને નમૂનો નહીં આપો, કોઈ કામનું નથી એમ. એટલે એક જે વેપારી છે એ વેપારી કઈ રીતનો હરતો ફરતો હોય. આ એક વેપારી માણસ છે, રોજે કિરમજી રંગના વસ્ત્ર, રોજ સારા સારા વસ્ત્ર પહેરે છે. હોય સારા વસ્ત્ર પહેરીને ધંધા પર નીકળે છે. પૈસાદાર વ્યક્તિ છે, શ્રીમંત બાઇબલમાં લખેલું શ્રીમંત છે. અને પછી જ્યારે ત્યાંથી આવે છે ત્યારે મોજ શોખ કરીને દારૂના નશામાં આવે છે, કદાચ થોડા ઘણા લથડિયા બી ખાતો હોઈ શકે. અને એવી રીતે ઘરમાં પ્રવેશે છે, ઘરમાં સરસ ખાવાનું એના માટે મૂકી રાખેલું છે. અને આ લાલચ જુએ છે, પેલો પીને આવીને ખાવા માટે બેસે છે. અને એના કોડા પણ બરાબર મોઢામાં જતા નથી, એના મોઢામાંથી બી પડી જાય છે નશાના કારણે. અને લાજરસ વિચાર છે કદાચ મને મળી જાય તો કેટલું સારું. પરંતુ આના સિવાય આ મોજ શોખ સિવાય આ શ્રીમંતના જીવનમાં બીજું કશું દેખાતું નથી, કોઈ એવું પાપ નથી દેખાતું એક મોજ શોખ સિવાય. અને તમે જો મોજ શોખ એટલે લોકો શું માને, મોજ શોખ એટલે સામાન્ય વસ્તુ છે. આપણે થોડા બની ઠણીને ફરીએ, સારા કપડાં પહેરીએ, થોડો પાવડર લગાવીએ, થોડી લિપસ્ટિક લગાવીએ, થોડા ઘરેણાં પહેરીએ. માણસને એવું લાગે કે મને સારું લાગે છે, આનાથી હું વધારે સુંદર દેખાઉં છું. પણ બાઇબલ એને મોજ શોખ કહે છે આ વસ્તુને. આ શ્રીમંત માણસ પણ મોજ શોખ કરનાર વ્યક્તિ છે. પરંતુ આટલું જ, આનાથી વધારે કોઈના જીવનમાં બીજું પાપ દેખાતું નથી. કમસે કમ મને તો નથી દેખાતું કોઈ બીજું કશું કરતો હોય. પરંતુ આટલા કામને કારણે એ માણસ નરકમાં પડ્યો છે.
એ નરકમાં પડ્યો છે અને નરકમાંથી હવે એની પાસે છુટકારો જોવા જઈએ તો છે નહીં. હવે આ માણસે બધું યાદ આવે છે ત્યાં આગળ. એ લાજરસને જોઈને લાજરસને ઓળખે છે, ઇબ્રાહિમને જોઈને ઇબ્રાહિમને ઓળખે છે, આ મારો બાપ છે ઇબ્રાહિમ. આ લાજરસ મારા ઘરની બહાર પડી રહેલો પણ હવે એને ફોડકા નથી, હવે નગ્ન અવસ્થામાં નથી, સારા કપડાં પહેરેલા છે, ઇબ્રાહિમની ગોદમાં છે, એનું બધું સારું સારું છે પણ એનું પોતાનું બધું ખરાબ છે. એ કહે છે કે ઇબ્રાહિમ કહે છે બાપ આ લાજરસને મારી પાસે મોકલ ને, એનું આંગળીનું ટેરવું પાણીમાં ડબોડીને મારી જીભ પર એક ટીપું પણ મૂકે, મારી જીભને ઠંડક વળે એમ. અને ત્યારે ઇબ્રાહિમ ના પાડે છે કે એ તારી પાસે ના આવી શકે કે છે, કારણ કે તમારી ને અમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. અને એને યાદ દેવડાવે છે, તું યાદ કર કે છે, તું યાદ કર કે છે એમ કે પૃથ્વી પર તું સારા વાના પામ્યો હતો અને લાજરસ ભૂંડા વાના પામ્યો હતો. એટલે કે લાજરસ પાસે કશું નહોતું, તારી પાસે પુષ્કળ હતું, તું મોશક કરતો હતો, તું બિંદાસથી જીવન જીવતો હતો, પરંતુ આજે તું નરકમાં છે, તું પીડા ભોગવે છે અને આ લાજરસ આ જગ્યા પર સારી જગ્યા પર છે. એ ઇબ્રાહિમ એને યાદ દેવડા છે. હવે તમે જુઓ આ કિસ્સો આપણે બહુ વખત વાંચેલો છે, એટલે હું તમને કોઈ કલમ નથી વંચાવતો, પણ છતાં તમે સાંજે એને વાંચજો શાંતિથી કે આ વચન કેટલું બધું અદ્ભુત છે અને કઈ ઘટના આ શ્રીમંત જોડે બને છે એને તમે સમજવાનો હજુ એક વખત પ્રયત્ન કરજો. જે વચન સાંભળો છો એને યાદ રાખજો અને પછી આ ઘટના ફરી એકવાર તમે વાંચજો. તો આ જે શ્રીમંત જે છે એના માટે આ ઇબ્રાહિમ એવું કહે છે તું સારા વાના પામેલો અને આ ભૂંડા વાના પામેલો. જો એ નથી કહેતા કે તું જૂઠું બોલતો, તું ચોરી કરતો, તું ફલાણો ઠેકણું આ તે કશું જ નહીં બોલતા ઇબ્રાહિમ. તું સારા વાના પામેલો, બસ આ ભૂંડા વાના પામેલો. એટલે કે આની પાસે કશું નહોતું, તારી પાસે શ્રીમંત બધું હતું, બધું સારું સારું હતું કે છે. પણ ઇબ્રાહિમ પણ કોઈ બીજા પાપની વાત નથી કરતા કે તારા કોઈ બીજા પાપ હતા જેને કારણે તું આજે આ જગ્યા પર આવી પડેલો છે. આજે આ મોશોખને લોકો સામાન્ય વસ્તુ સમજે છે કે આનાથી પ્રભુને શું લેવા દેવા હોય, આ વસ્તુથી પ્રભુને શું વાંધો આવે છે. હું બહુ કટ્ટર પ્રમાણે માનું કે ના આવું જ છે, બાઇબલની અંદર આવું લખેલું જ છે. પિત્તર કહે છે કે ના કોઈ પ્રકારનો મોશોખ ના હોય, ઘરેણાં ના હોય, ગૂંથેલા વાળ ના હોય, કિંમતી પોશાક ના હોય. પાઉલ પણ તિમોથીને લગતા કહે છે કે તિમોથી તું બહુ શીખવાડ સ્ત્રીઓને કહે છે એ લોકોએ કઈ રીતે પોતાની જાતને શણગારવાની એ બધું લખે છે. ઘણા લોકો બહેસ કરતા એ ઇબ્રાહિમની વાત કરે, ઇબ્રાહિમના નોકરની વાત કરે. ઇબ્રાહિમનો નોકર ગયેલો અને એણે જઈને એને થનાર વહુને એણે કંઈક બંગડી પહેરાવી અને કંઈ નસ ગાલી જે બી છે એને પહેરાવી લઈને પછી કહે છે ત્યાં ઈશ્વર વિરોધ નથી કરતા અને હવે ઈશ્વર શું કામ વિરોધ કરે. પણ માણસ સમજતા નથી કે એ સમયે તો ઈશ્વર પોતે જ કીધેલું પહેરો કોઈ વાંધો નથી. જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશની ગુલામીમાં હતા ત્યારે પણ ઈશ્વરે કીધેલું કે જો કે આ મહિનો તમારા વર્ષનો પહેલો મહિનો ગણાય અને કે આ વખત જ્યારે તમે પાસખા પર્વ પાડશો ત્યારે ઈશ્વર તમને છોડાવશે અને જ્યારે તમે છૂટશો ત્યારે તમે દરેકને પોતપોતાના પડોશી પાસે ઘરેણાં માગી લેજો કે એ લોકો આપી દેશે તમને, તમે લૂંટી લેજો એમને કહે છે. હકીકતમાં માગવાનું કીધું પણ પેલા કોઈ એટલા બધા ગભરેલા છે કે આપી દેશે તમને, એ લૂંટ્યા બરાબર છે, કોઈને મનમાં નથી આપવાનું. પણ એ લોકોની પરિસ્થિતિ જે બદતર થઈ ગઈ છે, કોઈ દરેકના ઘરમાં કંઈક મરણ થઈ ગયું છે, હજુ આ લોકોને વધારે સહન કરવું પડે, કહેતા આપી દો એટલે લૂંટ બરાબર છે. જબરદસ્તીથી નથી લૂંટતા પણ પેલા લોકો પ્રેમથી થોડા આપે છે. એટલે વાતને લૂંટવા સાથે ઈશ્વરે ગણકારી દર્શાવી અને ઈશ્વરે કીધું એ ઘરેણાં તમે પહેરજો, તમારી વહુઓને પહેરાવજો ને તમારા છોકરાઓને પહેરાવજો કે છે. બધાને પહેરવાનું કીધું ઈશ્વરે, ના નથી પાડી, બધાને પહેરવાનું કીધેલું. પરંતુ જ્યારે મૂસા ઈશ્વર સાથે વાતો કરતા હતા, પર્વત ભડકે બળતો હતો, પર્વત કાપતો હતો, એના ભડકા ગગન સુધી પહોંચતા હતા, ઈશ્વરનો અવાજ આવતો હતો અને છતાં ઇઝરાયલ પુત્રોએ હારૂનને કીધું કે હારૂન તું કહે છે કે અમારા માટે દેવું બનાય કે છે, આ મૂસાનું શું થયું અમને નથી ખબર કે છે. ત્યારે હારૂન એ જ ઘરેણાં માગે છે જે લોકોએ પહેરેલા હતા અને એ ઘરેણાં લોકો કાઢે છે અને હારૂન આપે છે. એ જ ઘરેણાનું વાછરડું બનાવે છે, એ જ ઘરેણાનું વાછરડું બનાવી લોકો એની પૂજા કરે છે. ત્યાં જ એ લોકો વ્યભિચાર કરે છે અને ઈશ્વરને થયું કે મેં જે તમને કોઈ પહેરવા માટે આપેલું એનો તમે આ ઉપયોગ કર્યો, મેં તમને આપ્યું તારે ને, હવે મને ઘરેણાં ના જોઈએ કે ઉતારો ને તો મારી નાખીશ કે બધાને કહે છે. ત્યાં ઈશ્વરની આજ્ઞા આવી, એની પહેલાં નથી આજ્ઞા, એની પહેલાં તો આજ્ઞાથી પહેરો. પણ હવે ઈશ્વર અનુભવ થયો કે આનાથી તો પાપ થાય છે અને જે ઠોકર ખવડાવે છે કોઈ વસ્તુ ના જોઈએ, ચલો હટાવો, હવે ઘરેણાં પહેર્યા ને તો કે તમે લોકોને મારી નાખીશ કે છે. અને ત્યાર પછી ઘરેણાં બંધ થઈ ગયા ઇઝરાયલ પુત્રોમાં. અને ત્યાર પછી એ ઘરેણાં અને લિપસ્ટિક કે પછી પાવડર
આ બધું કોણ કરતું હતું? ત્યાર પછી વેશ્યાઓ કરવા લાગી. અને એટલે તમે જોજો એ વાત તમને બાઇબલની અંદર જાણવા મળશે. એનો તમે ધ્યાનથી તમે અભ્યાસ કરશો તો યશાયા નોંધે છે કે આ બધી કે પેલી ઠુમક કરીને ચાલે છે ને કે છે. પછી બધા ઘરણા લખેલા છે, આટલા ઘરણા પહેરીને જાય છે ને કે છે. 3જા અધ્યાયની અંદર તમે વાંચજો, એની અંદર આ બધું લખેલું છે. તો કહે છે કે આ લોકોને જોજો હું કેવું એ લોકોનું માથું કે ઉંદરીવાળું કરી નાખીશ કે છે. બહુ લોકોને વાળ શણગારવા જોવે છે ને કે છે, ઉંદરી જ કરી નાખીશ, બધા વાળ ઉતારી નાખીશ કે છે. બહુ પ્રભુએ એ લોકોના માટે લખેલું છે કે હું એ લોકોની પાસેથી બદલો લઈશ કે છે. હવે ઈશ્વરને આ વસ્તુ નથી પસંદ. હવે ઘણા બધા લોકો એવો વાંધો કાઢે છે કે શમૂએલ જે હતા એ જ્યારે અલિયાબનો અભિષેક કરવા જાય છે દાઉદની જગ્યા પર, કારણ કે અલિયાબને જુઓ છે તો અલિયાબની હાઇટ બોડી જોરદાર હતી અને ફૌજી હતા. એમને લાગ્યું કે આ જ ઇઝરાયલનો રાજા બની શકે. અને ત્યારે ઈશ્વર કહે છે હે શમૂએલ, આ નથી કહે છે, આને તમે એના કાર્યો છે કે છે, મેં આને નથી પસંદ કર્યો, બીજો છે કે છે. માણસો બહારનું જોવે છે પણ હું અંદરનું જોઉં છું કે છે. અને લોકો આ વાક્ય મૂકે છે, પ્રભુ બહારનું થોડું જોવે છે. પ્રભુ બહારનું તો બહારનું જોતા હોય તો જ કહેતા હોય ને કે ના પહેરો. પણ અહીંયા જે બહારનું નથી જોતો અંદરનું જોવો છો એ કહેવા એ માગતા હતા કે તમે બહાર હાઇટ બોડી જોઈને વિચારો છો ને કે આ રાજા બની શકે. હું એવું નથી જોતો, હું તેના હૃદયથી જોઉં છું કોણ સારો છે ને કોને રાજા બનાવી શકું એમ છે. શાઉલનું જીવન જો શાઉલ જે છે ને એ દેખામાં હટ્ટો કટ્ટો હતો, સુંદર હતો, પણ દિમાગ કંઈ એટલું બધું નહોતું. તો ગધેડા શોધવા માટે 4 રાજ્ય પસાર કરીને જતો રહેલો. હવે જે ગધેડા ના શોધી શકતો એને ઇઝરાયલનો રાજા થોડો બનાવે. પણ પ્રભુને અંદરથી જોયેલો માણસ સારો છે, આને બનાવાય એમ. એ ના ચાલે વસ્તુ અલગ છે. એટલે સર એ જુઓ છે બહારથી એના હાવભાવથી કે એની હાઇટ બોડીથી પ્રભુ નથી જોતા કે આ મારું કામ કરી શકે છે કે નહીં કરી શકતા. નિક નામનો એક સેવક થઈ ગયો અને એના 2 હાથ ને 2 પગ નથી, બોલો, તો પણ ઈશ્વરનો ભરપૂરીપણામાં ઉપયોગ કરે છે. એટલે ઈશ્વર એવું નથી, એ બહારથી નથી જોતા. પણ બહારથી નથી જોતા એનો મતલબ કે બહારનો જે દેખાવ છે એ નથી જોતા એવું નહીં. તો પહેલાં બહારથી તો સુંદર દેખાવા જોઈએ, યોગ્ય તો દેખાવા જોઈએ. બહારથી સેવક તરીકેની કે સેવિકા તરીકેની છાપ ના ઊભી થતી હોય અને પછી અંદર એનામાં શું હોય. અને તમે જો જે અંદર હોય ને એ જ હંમેશા બહાર આવે. જેના હૃદયની અંદર આ બધી વસ્તુ છે એ જ બધી વસ્તુ બહાર આવે છે. આ તો હું તમને ખાલી કહી ગયો. પરંતુ આ શ્રીમંતનો જે વાંક હતો કે ગુનો હતો એ ખાલી મોશોક હતો. જો મોશોકને લોકો એવું સમજે છે કે આ તો કંઈ જ નથી. કેટલાય લોકો વિશ્વાસમાં આવ્યા પછી પણ ફિલ્મો જોતા હોય છે, કોમેડી વિડીયો જોતા હોય છે. અને આ તો એન્ટરટેનમેન્ટ એમ, ઈશ્વર આનાથી શું લેવા? આ તો અમે થોડું એન્ટરટેનમેન્ટ કરે છે, મનોરંજન કરે છે. પણ એ જ મોશોક છે આપણો, જે ઈશ્વરે નથી પસંદ. કોઈ વ્યભિચાર નહીં, કોઈ ચોરી નહીં, કોઈ હત્યા નહીં. અને છતાં આ શ્રીમંત જે છે એ તો નરકમાં ગયો. એનું પાપ ફક્ત એટલું હતું કે એના જીવનની અંદર એ મોશોક હતો અને મોશોકના કારણે એ માણસ એ નરકની અંદર પડે છે. પણ જે સમયે આ માણસ મોશોક કરતો હતો, શું તારે એને ભાન હતું કે ભવિષ્યમાં મારે આવો બદલો ચૂકવવો પડશે? શું એ માણસને ખબર હતી કે હું અત્યારે જે કરી રહ્યો છું એનાથી હું નરકમાં જતો રહીશ? હું જે મોશોક કરું છું, સારા સારા કપડાં પહેરું છું, દારૂ પીને ધતિંગ કરું છું, મોશોક કરું છું, એના કારણે હું નરકમાં પડીશ એવું આ માણસને એ બિલકુલ નથી ખબર. એ નથી ખબર કે મને આવો કોઈક બદલો મળશે. એ બિલકુલ આ બાબત એ જાણતો નહોતો. અને જ્યારે એ જગ્યા પર પડ્યો ત્યારે એને ખબર પડી કે હું તો નર્કમાં મોશોકને માટે આવ્યો. એ કદી લડાઈ ઝઘડા કરતો હતો એવું પણ બાઇબલની અંદર આપણને જાણવા નથી મળતું. જો જેને લોકો નાનકડું પાપ સમજે છે, સામાન્ય વાત સમજે છે, એવા સામાન્ય કામને કારણે, એક મોશોકના કારણે આ માણસ એ નર્કમાં ગયો. અત્યારે 2026 સાલને માર્ચ મહિનો શરૂ થઈ ગયો અને અચાનક જ પરિસ્થિતિ એ બધી બદલાવા લાગી. અચાનક પરિસ્થિતિ બદલાવા લાગી. આપણા દેશમાં જોવા જઈએ તો હજુ કશું નથી, પરંતુ ઈરાન, અમેરિકા, ઇઝરાયલ આ બધાનું યુદ્ધ થયું. 2023થી મેં આ વાત જાહેર કરેલી હતી કે આ યુદ્ધ જે છે અત્યારે ઇઝરાયલ અને હમાસનું ચાલે છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું ચાલે છે. એ આગળ જતાં આ ઈરાનની સાથે થશે. અને ત્યારે આવા કોઈ લક્ષણ નહોતા કે ઈરાન સાથે યુદ્ધ થઈ શકે છે એમ. લોકોને સાચું લાગ્યું કે નહીં લાગ્યું ઈશ્વર જાણે. બધું 2023ની વાત હતી
અને અત્યારે 2026ની અંદર આ વાત એટલી ભયંકર રીતે સાચી સાબિત થઈ કે કોઈને નથી ખબર કે ઈરાન આટલા બધા હુમલા અચાનક કરી નાખશે. વિચાર કરો ને, કેટલા બધા દેશ પર હુમલા કરી નાખ્યા. એણે ખાલી ઇઝરાયલ પર થોડો હુમલો કર્યો, એણે તો દુબઈની અંદર હુમલો કરી નાખ્યો, બહેરીનની અંદર હુમલો કરી નાખ્યો, સાઉદી અરેબિયાની અંદર હુમલો કરી નાખ્યો, બધા મુસ્લિમ દેશો પર એણે હુમલો કરી નાખ્યો. એ મુસ્લિમ દેશોની અંદર જ્યાં જ્યાં અમેરિકાની એરબેઝ એટલે કે અમેરિકાના જે લડાકુ વિમાન જે જગ્યા પર રાખવામાં અને જ્યાં એ લોકોના સૈનિકો હતા, એ બધી જગ્યાને એને ટાર્ગેટ કરી. આ એમને થોડું થયું હોય, એણે પહેલાં અભ્યાસ કર્યો છે આ બધા દેશનો, કઈ કઈ જગ્યાએ અમેરિકાની આર્મી આ બધા દેશોમાં કઈ જગ્યાએ અડ્ડો નાખીને બેઠેલી છે, અને એ મિસાઇલોને પ્રમાણ તૈયાર કરી કે એ જ જગ્યા પર પડવી જોઈએ. અચાનક નથી થયું. આપણને એવું લાગે કે અચાનક થયું, પણ 2023થી આ વાત કહેવામાં આવતી હતી. એટલે આ લોકોનો પ્લાન ત્યારથી હતો, બધો ચારો બાજુ શોધતા હશે કે કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિ છે, કોણ અમેરિકાના કોણ કઈ જગ્યાએ બેઠે, કયા દેશમાં છે, તો એની મિસાઇલ કેવી રીતે બનાવે, એની પર એને લોકેશન કેવી રીતે આપવું, એ બધું એ લોકોએ તૈયાર કર્યું. અને પછી કોઈને ખબર ના પડે એમ અચાનક જ એણે હુમલો કરી નાખ્યો. ચલો, ઈરાને કર્યો છે હુમલો, સાઉદી અરેબિયા પર કર્યો છે, બહેરીનમાં કરેલો છે, દુબઈમાં કર્યો છે, ફલાવટ, આ બધા આપણાથી દૂર છે. હવે તમે વિચાર કરો, એને લઈને અહીંના ગેસના બાટલાને શું લેવા દે? સમજો, તો એના ગેસના બાટલાને અહીં આપણા ગેસના બાટલાને આ યુદ્ધથી શું લેવા દે? અને તમે વિચાર કરો કે એવું તો નથી કે તમે અહીંથી બુક કરવાના, આ લોકો સાઉદી અરેબિયા કે ઈરાન પાસે માગતા હોય, લાવો આટલા આટલા બુક થયા છે, ફટાફટ મોકલી આપો. આપણે આજે બુક કરાતા બીજા દેશ ત્રીજા દેશે બાટલો આવી જતો હતો, તો ફોરેનથી તો આવતો નહોતો. એનો મતલબ એ સ્ટોક તો રહેશે જ. હવે તમે વિચાર કરો કે ફોરેનથી કોઈ વસ્તુ તમે મંગાવતા કશું બને, આ સમોસા તમે ચલો બનાવો છો, પણ એનું મટીરિયલ ફોરેનથી મંગાવવાનું હોય તો રોજ થોડા કંઈ કિલો પેલી પટ્ટીઓ મંગાવાય, પછી તો 6-8 મહિનાની વર્ષની શાંતિ મંગાવી લેવી પડે. તો વધારે નહીં, હું તો કોઈ ગેસના બાટલાય ત્યાંથી આવતા હોય ગમે તો હોય, પણ તોય કમસે કમ આપણી પાસે 6 મહિના ચાલે એટલું તો હોવું જોઈએ. પણ બોલો અચાનક અને પબ્લિક બી ગાડીને ભાગાભાગ કરે, અમને નહીં મળે, અમને નહીં મળે, એ બાટલો લાવો કુદાકૂદ થઈ ગઈ. અને તેલના ડબ્બાનો અચાનક ભાવ વધારી દીધો, લગભગ 200 રૂપિયા અચાનક જ એનો ભાવ વધી ગયો. પણ હું તમને કહું, આ અચાનક નથી થયો. આની બી વાત હું વર્ષોથી કરતો આવ્યો છું. વર્ષોથી કહેતો હોય કે તેલ મોંઘું થશે, ખાવાનું પણ અને બાળવાનું પણ, આ બે વસ્તુ કહેતો આવ્યો છું કે પેટ્રોલ બી મોંઘું થશે ને આ મોંઘું થશે. મેં એટલે શું સાંભળ્યું કે લોકો પેલી 500 700 લીટર ટાંકીઓ પેટ્રોલની ભરાવા લઈ ગયા લો પેટ્રોલ પંપ પર. હવે કેવી બીક લાગી હશે કે પેટ્રોલ નહીં મળે તો. તમે રોજનું કદાચ લીટર વાપરો છો તો 500 700 લીટર કેટલા સમય ચાલશે? ચલો, પણ તો બી લોકો લેવા માટે દોડ્યા. અને એમાં ગેસના બાટલામાં તો ભાવ વધી ગયો, તેલના ડબ્બામાં ભાવ વધી ગયો, અને મેં તો સાંભળ્યું, ખબર નહીં સાચી છે કે વાત ખોટી, કે પેટ્રોલમાં ભાવ વધ્યો છે કે નહીં, મને નથી ખબર. મારા ગઈકાલ રાત્રે સાંભળવામાં આવ્યું કે પેટ્રોલમાં પણ ભાવ કંઈક વધ્યો છે. હવે આ પરિસ્થિતિ અચાનક જ આપણી સામે ઊભી થઈ. હું અચાનક એટલા માટે બોલું છું કે જે લોકોને નથી ખબર, તો એ લોકોના માટે આ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. લોકોને કેવું લાગે છે કે આ બધું છે ને ધીરે ધીરે થશે, અને ધીરે ધીરે થશે ને એટલે એ સમયે હું પગલાં લઈ લઈશ. પણ આવું નથી હોતું કે ધીરે ધીરે કશું થવાનું છે, તમે ધીરે ધીરે પગલાં લેશો. પગલાં હંમેશા નૂહની જેમ લેવાના છે. 7 દિવસ પહેલાં કશું થાય એની પહેલાં પગલાં લેવાના છે. પરંતુ લોકોએ શાંતિ રાખી, અને શાંતિ રાખીને અચાનક જ આ બધું થઈ ગયું. અત્યારે સાંભળ્યું છે કે પાકિસ્તાનવાળાએ કચ્છની અંદર કોઈક જગ્યાએ હુમલો કર્યો છે, 2 કે 3 જગ્યાએ. અને ગઈકાલની જ વાત છે. ગઈકાલે હું તો હતો જ એ બાજુના વિસ્તારમાં, પાટણ ગયેલો હતો, અને એટલે મેં સાંભળ્યું બી ખરું. અને એ સરહદના જે અમુક 14 જિલ્લાઓ છે એને સરકારે રેડ એલર્ટ પર મૂકી દીધા કે ભાઈ તમારે હાઈ એલર્ટ, તમારે સાવચેત રાખવાની, ગમે ત્યારે પાકિસ્તાનમાંથી મિસાઇલ આવી શકે છે. એનો મતલબ એવો કે હવે પાકિસ્તાન સાથેનું યુદ્ધ એ પાક્કું છે. અને અમેરિકાથી ખાસા વિમાન આપણાવાળાએ પણ ખરીદીને મૂક્યા છે, અને કંઈ હમણાંની જ વાત છે. એનો મતલબ અચાનક તો કોઈ ખર્ચો કરે નહીં, એનો મતલબ વિમાનોનો ઉપયોગ કરવાનો છે, મિસાઇલો નાખવાની છે. આ વાત પણ મેં લગભગ 2023માં કરી દીધેલી હતી કે ભારત અને પાકિસ્તાનનું પણ યુદ્ધ થશે. અને હવે જે થશે ને યુદ્ધ, એની અંદર હું તમને કહું કે પાકિસ્તાનનું નામો નિશાન મટાવી દેવામાં આવશે. પાકિસ્તાન જ નહીં રહે નકશામાં, પાકિસ્તાન નકશામાં જ નહીં રહે.
એટલી હદ આ યુદ્ધ થશે. હવે વિચાર કરો કે જો દૂર છે યુદ્ધ અને ગેસના બાટલામાં તકલીફ થઈ જાય, દૂર યુદ્ધ હોય અને પેટ્રોલમાં તકલીફ પડતી હોય, યુદ્ધ દૂર હોય અને તેલમાં તકલીફ પડતી હોય, તો આપણો દેશ જ્યારે ઉતરશે ત્યારે શું થશે? એનું પાકિસ્તાન યુદ્ધ થશે ત્યારે શું થશે? ને બહુ નજીકના દિવસોમાં જોજો આ બધી વાત જે છે એ જાણવા મળશે કે હા આવું થયું. અને ત્યારે માણસોની પરિસ્થિતિ કેવી થશે તે કોઈ નથી ખબર. કે ઈરાન ખરેખર વચ્ચે આવશે, એની સાથે યુદ્ધ થશે અને એને કારણે પરિસ્થિતિ આટલી બધી વણસી જશે બધાનું કે ત્યાં લડે છોડ લડતા આપણે શું લેવા દેવા છે? પણ આપણે લેવા દેવા થઈ ગયું. કોઈ લડ્યું એમાં આપણે લેવા દેવા થઈ ગયું. એટલે એવું નથી કે ભાઈ આપણને કશું લેવા દેવા નથી. ઘણી વખત આપણે બાઇબલના વચનોથી સમજ્યા છે ખરેખર આપણા માટે નવું એટલા માટે નથી કે આપણા ઈશ્વર બધું કહીને ગયેલા છે, અને એટલે આપણા માટે કશું નવું નથી. અત્યારે લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાંની વાત છે. બિલ ગેટ્સ એ આપણા ભારતમાં આવીને ગયા અને કોઈક પેલી જે રસી મૂકે છે એનો સોદો મારીને ગયા છે અને ખરીદવામાં આવી ગઈ છે. એનો મતલબ જો કોઈ રસી ખરીદવામાં આવી છે અને એને દેશનો આ એ છે સોદો, એટલે 2-5 હજારની વાત નથી. આ લાખોમાં ખરીદી હશે, કાં તો કરોડોમાં ખરીદી હશે, કાં તો પછી એને વજનમાં ટનમાં ખરીદી હશે. જ્યારે કોરોનાની વાત થતી ત્યારે કોરોનાની જે ટેસ્ટિંગ કીટ આવે એ 2-4 ગ્રામની હતી, આટલી જ રકમથી 2-4 ગ્રામની, એને ટનના હિસાબે ખરીદેલી. તો પછી આ જે અત્યારે જે રસી આવી છે એને બી ટનના હિસાબે ખરીદી હશે. તમારે શોધખોળ કરવી હોય તો તમે કરી શકો છો. પણ જો ખરીદી છે તો એનો મતલબ બધાને મારવાની છે. તો મારવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. તો એનો મતલબ કોઈ બીમારી આવશે. એટલે બીમારી આવશે એ વસ્તુ બિલકુલ નક્કી છે. જો તમને કદાચ ખબર હોય તો અત્યારે આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાએ જે પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન, એના બોર્ડ લાગેલા. જો કદાચ કોઈ જોયું હોય તો બહુ ઓછા બોર્ડ છે, પણ છે ખરા બોર્ડ. અને એવું કહે છે કે દરેક પંજાબી પરિવારને, દરેક પંજાબના લોકોને 15 લાખનું એક કાર્ડ બનાવી આપવામાં આવશે, મેડિકલ કાર્ડ, અને એનાથી 15 લાખની દવા એ લોકો ફ્રી કરાવી શકશે. હવે પંજાબીઓ બધા ક્યાં રહે? પંજાબમાં. આપણે ગુજરાતમાં છૂટા છવાયા જ હોય ને, બીજી બધી જગ્યાએ છૂટા છવાયા હોય. એટલે આપણે ત્યાં હજુ વાત એટલી બધી નથી આવી, પણ પંજાબની અંદર તો જોરશોરથી વાતો ચાલે છે. બધા જાઓ, જલ્દી ફટાફટ જાઓ, ફટાફટ આ કાર્ડ બનાવી લો. ત્યાં લોકોને ફરજ પાડી રહ્યા છે બનાવો આ કાર્ડ, જલ્દી બનાવો, તમને 15 લાખની અમે સહાય કરીશું, 15 લાખની તમને દવા આપીશું. માણસોને કેટલું સરસ લાગે કે ભાઈ 15 લાખની અમારે દવા થતી હોય તો લાવો ને ભાઈ કાર્ડ બનાવું. કાર્ડના કોઈ પૈસા નથી, કાર્ડ મફત છે. અને એ વાત ફેલાઈને આપણા રાજ્ય સુધી આવી છે. અહીંયા આપણા માટે નથી, પણ અહીંયા રહેતા પંજાબીઓને કહી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે અમુક ગુજરાતીઓ જોશે ને તે લોકો બી ચમકશે. બની શકે કોઈ આંદોલન કરો, ભાઈ અમને નહીં, પંજાબવાળો આપે તો અમારું શું છે? એટલે ભૂપેન્દ્ર પટેલને કહે છે, ભૂપેન્દ્રભાઈ હું તો રાત જોઉં છું, બોલો ને, આપવા તૈયાર જ છું. એટલે ભવિષ્યમાં આપણે ત્યાં બી મને લાગે છે કાર્ડ નીકળવું જોઈએ. એ રીતે દરેક રાજ્યની અંદર કાર્ડ નીકળવું જોઈએ એવું મારું માનવું છે. પણ પંજાબમાં તો નીકળી ચૂક્યું છે ને લોકોને ફરજ પાડી રહ્યા કે તમે જલ્દીથી આ લઈ લો, જેથી કરીને કોરોનાને યાદ દેવડાવવામાં આવે છે. એ વખતે કેવું થયેલું કે છે, તો એવું કશું થાય તો તમારી પાસે પૈસા તો હોય કે છે આ કાર્ડના, એટલે કાર્ડ હશે તો તમારું કામ થઈ જશે કે છે. મેં એવું સાંભળેલું કે કોરોના વખતે ડૉક્ટરોને અલગથી પૈસા ચૂકવવામાં આવેલા આ કામ પૂરું કરવાના. આ 15 લાખ તમારા નથી, એ જે તે ડૉક્ટરના છે. આવે આપી દઈશું તને 15 લાખ રૂપિયા. પણ એની પાછળ એ લોકોએ જે કરવાનું છે એ તમે સમજી શકો છો કે લોકોએ શું કરવાનું છે. હવે આ બધી વાતથી પંજાબની અંદર અત્યારે લોકોની અંદર ચર્ચાઓ થઈ રહેલી છે. જે જાગૃત છે એ લોકોને યાર કશુંક તો થવાનું લાગે છે. એમને કાળ માટે આટલો બધો ફોર્સ નથી કરતા, લઈ લો લઈ લો લઈ લો. તો ખાલી પંજાબ નહીં, પરંતુ આ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ થશે. આ વાત પણ આજકાલની નથી. 2023ના એન્ડ ભાગથી
હું આ બાબત એ કહેતો આવ્યો છું કે આ પ્રમાણે થવાનું છે. અને ત્યારે 2026ની અંદર એક પછી એક ઘટના મને એવું લાગે જાણે સ્પીડ પકડી રહી છે અને સ્પીડમાં આ બધું બની રહ્યું છે. હજુ સુધી જે લોકો ઊંઘે છે એ લોકો ખરેખર ઊંઘે છે. હજુ લોકોને ખબર નથી પડતી કે આ વસ્તુની ગંભીરતા કેટલી છે અને આ વસ્તુ કેટલા બધા લોકોને એ આસાન લાગે છે કે આમાં કશું મોટું નથી. એકવાર એક પાસ્ટર સાહેબ બોલતા હતા, આવું બિંદાસથી બોલતા હતા, હા ખ્રિસ્ત વિરોધી આવવાનો છે કે છે અને ખ્રિસ્ત વિરોધી આવવાનો છે ને તો છાપ પણ આપવાનો જ છે અને જેટલાય છાપ નહીં લે ને એટલા લોકો લેવડ દેવડ નહીં કરી શકે કે છે. અને કુટુંબવાળાને સમજાવતા હતા, જો એ છાપ આવે ને લઈ લેવાની, હું તો લેવાનો જ છું. પાસ્ટર આવું શીખવાડે, પછી આપણે ઈશ્વર પાસે માફી માગી લઈશું. તો વિચાર કોણ લેવડ દેવડ જ ના થાય તો આપણે જીવવાનું કેમનું કહે છે? તો આપણા ઈશ્વર એટલા ક્રૂર છે કે આપણે માફ નહીં કરે કે છે? એ તો કરશે માફ, લઈ લેવાનું, લોકોને કહેવામાં નહીં આવવાનું. આવી વાત શીખવાડતા હતા. મને આશ્ચર્ય થયું કે બાઇબલમાં આટલું સ્પષ્ટ લખેલું છે કે જે કોઈ છાપ લે તો સીધો નરકમાં જ પડવાનો, એના માટે નરક જ છે. જરા બિંદાસથી આવી વાત શીખવાડે કે તમારે છાપ લઈ લેવાની કે છે. આ છાપ લેવી એ એટલું આસાન નથી, કેમ કે લોકોને જે સમજ પડે છે એ ખરેખર બહુ ઓછી સમજ પડે છે. લોકોને ખાલી સમજ એટલું પડે છે કે લેવડ દેવડ બંધ થઈ જશે. સમજો, જે નોકરી કરે છે નોકરી નહીં કરી શકે, જે ધંધો કરે છે ધંધો નહીં કરી શકે. કેમ? તમારે સમોસા વેચવા જવું છે તો એ લોકો સામેવાળા ખરીદનારા કહું છું પેલા 666ની છાપ દેખાડો. એ કઈ રીતે આવશે ત્યારે જ ખબર પડશે. પણ એ છાપ વગર તમે વેચી નહીં શકો. તમારે સમોસાઓ બનાવવા માટે પટ્ટી જોઈએ છે, બટાકાઓ જોઈએ છે, તો એના માટે બી તમારે છાપ જોઈશે. તમે ખરીદી નહીં શકો. તમે વિચાર કરો, તમે ખરીદી ના શકો, તમે વેચી ના શકો, તો પછી તમે બનાવી કેમ ના શકો? ધંધો કેમ ના કરી શકો? જે લોકો નથી લેવાના તો એને કારણે શું થશે કે એ લોકો નોકરી નથી કરી શકવાના, નોકરી પર ફરજ પાડશે. જે સર્ટિફિકેટ લેવાનું હતું રસીનું, એના વગર લોકોને કેટલા બધા લોકોએ નોકરી છોડી દેવી પડી. કેટલાક લોકો કાઢી મૂકવામાં આવ્યા, ફરજિયાત નહોતું તો પણ. અને જ્યારે ભવિષ્યમાં થશે ત્યારે તો ફરજિયાત થશે. બહુ નાની નાની વાત પણ સમજવા જેવી વાત હું તમને આજે કહેવા માગું છું. અને ખબર નહીં આપણે હજુ કેટલો સમય આપણે મિટિંગ કરી શકીશું, મને નથી ખબર પડતી, પરંતુ મને એવું લાગે છે કે હવે સમય એટલો બધો રહ્યો નથી. એટલે હું તમને આજે બહુ સ્પષ્ટ જે કંઈ મારે કહેવાનું છે, જે કંઈ મને પ્રભુ ફરજ પાડે છે એવું તમને બહુ સ્પષ્ટ કહી દઉં છું. પણ એ બધી બાબતોને તમે ધ્યાનમાં રાખજો. વર્ષો પહેલાં આધાર કાર્ડ આવેલા હતા અને આધાર કાર્ડ જ્યારે નવા નીકળ્યા ત્યારે એવી જાહેરાત થઈ રહી કે તમે ભારતના નાગરિક છો ને એટલે તમે આ બનાવેલો કે આ ભારતનું નાગરિકત્વનું કાર્ડ છે, જેનાથી ખબર પડશે કે તમે ભારતના નાગરિક છો. પ્રજા એવી બધી દોડી અને લોકો રાત્રે ત્યાં ઓફિસની બહાર જઈને સૂઈ જતા હતા કે સવારે મારો નંબર લાગી જાય. કેટલા બધા લોકો કેટલી રજા પાડી, ધક્કા મૂકી થઈ, બધું થયું. હું શાંતિથી બેસી રહ્યો. શાંતિથી બેસી રહ્યો એટલે એવું નહોતું કે હું નહોતો બનાવડાવવાનું પણ હતું. પરંતુ એ સમયે આ આધાર કાર્ડ એવી રીતે નહોતું આવ્યું કે આધાર કાર્ડ કોઈ ખતરારૂપ છે. શાંતિથી આવેલું. અને પછી જ્યારે ચારે બાજુ શાંતિ થઈ ગઈ, હવે લોકો બૂમો પાડવા લાગ્યા, આવો અમે નવરા બેઠા છે, આવી જાઓ. ત્યારે હું પણ જેને બનાવડાવી લીધું મેં. પણ તારે વાત શું હતી? ખાલી આધાર કાર્ડની. એના પછી જો એક પછી એક એવી બધી ઘટનાઓ બની કે આજે તમારે કશું પણ લેવું હોય, તમે બહાર મોબાઈલ લેવા જાઓ, તમારે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. એના આધાર કાર્ડથી તમારી ખરીદી થાય છે. પૈસા તો ભલે ને તમે આપતા. તમે બાઇક લેવા જાઓ, તમે કાર લેવા જાઓ, આધાર કાર્ડ ફરજિયાત છે. તમે બેંકમાં ખાતું ખોલાવો, આધાર કાર્ડ ફરજિયાત છે. એનો અર્થ એ થયો કે ખરીદાય વેચાય નહીં આધાર કાર્ડ વગર. જોવા જઈએ તો આ 666 છાપ નથી, કોઈ ખ્રિસ્ત વિરોધી ઊભો નથી થયો એટલે એની છાપ નથી આ. પણ બોલો એની અસર નથી આ. એના વગર તો ખરીદાતું નથી, વેચાતું નથી. આધાર કાર્ડ તો વચ્ચે આવે છે. વર્ષો પહેલાં જ્યારે આધાર કાર્ડ નહોતું, શું આપણે બાઇક નહોતા ખરીદી શકતા, ઘર નહોતા બનાવી શકતા, બેંકમાં ખાતું નહોતા ખોલાવી શકતા? તો પછી હવે કેમ એની ફરજ પાડવામાં આવે છે? આ જશે તો. અને કેટલી સારી રીતે, કેટલી શાંતિમય રીતે આ એવું કોઈને ખબર પડી, લોકોએ લીધું ને. તો તમે એવું ના વિચારશો કે 666ની જે છાપ છે એ તમને કહીને આવશે, હું એન્ટીક્રાઇસ્ટ ઊભો થઈ ગયો છું અને તમારા બાઇબલમાં જે લખેલું છે ને એ પ્રમાણે જો આ મારી છાપ,
લેવી ના લેવી તમારા હાથમાં, એવી રીતે થોડી આવવાની છે. એ પોતે થોડો કહેવાનું છે કોઈ એન્ટીક્રાઇસ્ટ છે. આવશે એટલી શાંતિથી તમારું ભલું જોતા આવશે અને તમને પોતાને એવું લાગશે આ તો લઈ લેવા જેવું છે, આમાં કશું ખોટું નથી. કોઈ પણ વસ્તુ એવી નથી કે ના લેવાય, આમાં કશું ખોટું નથી, લઈ લો. બહુ લોકો આ બાબતને આસાન સમજે છે, પરંતુ આ ખ્રિસ્ત વિરોધીની છાપ લેવી એટલી બધી આસાન નથી. ખાલી ખરીદાય નહીં, વેચાય નહીં એટલા પૂરતું નથી. એની અંદર બહુ બધા ઊંડા રહસ્યો રહેલા છે, જ્યાં જે ઈશ્વર એમના વચનથી તમને પ્રગટ કરનાર છે. અને માટે ધ્યાનથી આ વચન જે છે સમજજો. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય કરવા માટે આવશે, બાઇબલ કહે છે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને એમની સામે દરેક પ્રજાઓને ભેગી કરવામાં આવશે. પરંતુ ઈશ્વરની દૃષ્ટિમાં બે જ પ્રજા, એક ઘેટા અને એક બકરા. બકરા એટલે જે ઈશ્વરના નથી એક, અને ઘેટા એટલે જે ઈશ્વરના છે. ઘેટા હંમેશા નીચું જોઈને ચાલે અને પાળકની પાછળ પાછળ ચાલે. એ કદી પણ મોઢું ઊંચું ના કરે. આમ કરીને મોઢું ઊંચું કરે એ પેલો બકરો, અને મોઢું ઊંચું કરે ને એટલે એનો જે રખેવાળો એટલે ફટ દઈને લાકડીમાં ચાલ નીચું કર. એને તો સાચવવાનો છે, ભલે બકરો સાચવવાનો છે ને બકરાને બી. એટલે બકરું સહેજ ઓછું કરે એટલે એને માર પડે. અને આ બાજુ ઘેટું જે છે ને એ ચૂપચાપ ચાલ્યા કરે. એને કોઈ મતલબ નથી કે મારો પાળક કઈ જાય છે, શું કરે છે, એનાથી કોઈ મતલબ નથી. પાળક છે ને એટલે મારો પાળનાર છે બસ. અને મારો પાળનાર છે એટલે મારું ભલું જ કરે. આંખો મીચીને એની પાછળ ચાલો. અને બકરો ઊંચો થઈને જોયો, આવું કરાય શું થવાનું મને કહો ચલો. એ ઉપરથી પૂછે એને, એ બીજી કલમો કાઢી દે આવું નથી લખ્યું, હા તમે તો બસ ગમે તે વસ્તુ કહી દો છો. એટલે જે શિંગડા ઉછાળે ને એ બકરા છે. એટલે ઈશ્વરને બ્રાહ્મણથી લેવા દેવા નથી, કોઈ બીસી ચમારથી લેવા દેવા નથી, કોઈ વણકરથી લેવા દેવા, કોઈ પટેલથી લેવા દેવા નથી, ભારતીય કે ઇઝરાયલથી લેવા દેવા નથી. એમની દ્રષ્ટિમાં બે જ પાર્ટી બસ, એક ઘેટા અને એક બકરા. એક ડાબી તરફ અને એક જમણી તરફ. એનો મતલબ બે જ પ્રજા, અને બે અલગ અલગ કરશે. પણ ચલો આ તો પ્રભુ શું આવશે ત્યારે થશે ને. પણ તમને કહું કે બહુ નજીકના દિવસોની અંદર આ વસ્તુ પૂરી થઈને રહેશે. અને અત્યારે ચાલી રહ્યું છે કામકાજ. અત્યારે ઘેટા અને બકરા આ બંનેને જુદા કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રભુ નથી કરી રહ્યા, કોઈક કરી રહ્યું છે કે આજે ઘેટા અને બકરા એ બે અલગ થઈ જાય. જે કંઈ ઘટનાઓ બની રહી છે, જે કંઈ ઘટનાઓ થવાની છે, જે કંઈ ઈશ્વરના વચનો છે એ પ્રમાણે અત્યારથી જ આ કામ જે છે એ પૂરું થઈ રહ્યું છે. જ્યારે ખ્રિસ્ત વિરોધી આવશે અને પોતાની છાપ કાઢશે, એક નિશાન કાઢશે. તમે જુઓ અત્યારે, પહેલાં તો હું તો નોકરી કરતો ને ત્યારે કદી અમારા નોકરીમાં આવું નહોતું. જે કપડાં પહેરીને જવું હોય એ કપડાં પહેરી નોકરી પર જતું રહેવાનું. પરંતુ અત્યારે લગભગ સારી જેટલી બી કંપનીઓ, દરેક કંપનીમાં ડ્રેસ, ઓફિસરોના ડ્રેસ, વર્કરોના ડ્રેસ, માલિકોના ડ્રેસ, બધા એક ડ્રેસમાં જ જવાનું. અને દરેકના ડ્રેસ પર એક ચોક્કસ એક લેબલ લાગેલું હોય, જે તે કંપનીનું લાગેલું હોય લેબલ. અત્યારે તમારે પૂછવાના જ ઉપર ભાઈ આ નર્સ છે કે નહીં, એના કપડાથી તમને ખબર પડે કે આ નર્સ છે. એટલે એક લેબલ જે છે ને, એક નિશાન, એક છાપ, એ અત્યારે જ જે લોકો નોકરી કરતા હોય છે એ લોકોને લાગતું હોય છે. જે લોકો ભણવા જતા હોય છે ત્યાં પણ એક ખાસ પ્રકારનો ડ્રેસ, એ ડ્રેસની ઉપર પણ પાછું એક નિશાન, એટલે ખબર પડી જાય કે આ ફલાણો વ્યક્તિ છે. અને એવી રીતે જે ખ્રિસ્ત વિરોધી આવશે ને પોતાની છાપ બહાર પાડશે ને, એ શું કહેવા માગે છે? આ મારી છાપ એટલા માટે તમારે લેવાની છે કે તમે લેવડ દેવડ કરી શકશો એટલા માટે નહીં. આ છાપ તમારે એટલા માટે કે તમે મારા છો. એ એમના લોકો, એ ખ્રિસ્ત વિરોધીના લોકો, જે ખ્રિસ્ત વિરોધીની છાપ લેશે એ ખ્રિસ્ત વિરોધીના લોકો. એને પણ કોઈ જાતિ સાથે કંઈ લેવા દેવા નથી, ના બ્રાહ્મણ સાથે, ના કોઈ ચમાર સાથે, ના વણકર સાથે, ના પટેલો સાથે, કે ના ઇઝરાયલ સાથે, ના ભારત સાથે, કંઈ સાથે કોઈની સાથે એને લેવા દેવા નથી. એની નજરમાં પણ બે જ લોકો છે, એક એના લોકો અને એક પ્રભુના લોકો. પ્રભુની છાપ તો લગભગ 2000 વર્ષ થવા શરૂ થઈ ચૂકેલી છે. પ્રભુ પોતાના લોકોને એક છાપ આપી રહ્યા, તમે મારા લોકો. જેટલા લોકો પવિત્ર આત્માની છાપ લે છે એ પ્રભુના લોકો, અને જેટલા લોકો ખ્રિસ્ત વિરોધીની છાપ લેશે એ બધા ખ્રિસ્ત વિરોધીના લોકો. જો આ બે પાર્ટી તો ક્યારની બની રહી છે. જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા અને પવિત્ર આત્માને મોકલી દીધા ત્યારથી આ કામ તો શરૂ થઈ ચૂકેલું છે. બે પાર્ટી અલગ અલગ બનવાનું.
અને જ્યારે ખ્રિસ્ત વૃદ્ધિ આવશે ત્યારે બંને પાર્ટી એ સંપૂર્ણપણે એ અલગ પડી ગઈ હશે. એકના કપાળની ઉપર પવિત્ર આત્માની છાપ હશે તો એકના કપાળની ઉપર એ ખ્રિસ્ત વિરોધીની છાપ હશે. આ બે છાપ અલગ અલગ લોકોને અલગ અલગ કરશે. પણ પાર્ટી કેટલીક? ફક્ત બે જ છે અને બે પાર્ટીને અલગ કરવામાં આવશે. અને પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે વારે ઘડે જે વાતો કરતા હતા એ વાતો કરતા હતા અંતિમ દિવસોની. અને અંતિમ દિવસોમાં એ જ્યારે બીજી વાત જોડતા હતા એ જોડતા હતા નૂહની વાત જોડતા હતા. અને આ નૂહ જે છે એમાં ઘણું બધું આપણે શીખવા જેવું છે. અને નૂહ જ્યારે વહાણમાં જતા રહ્યા અને એમના પરિવાર સાથે અને દરેક પશુ પક્ષીના એક એક જોડા સાથે ચડી ગયા અને વરસાદની શરૂઆત થઈ. એ સમયે બાઇબલની અંદર આપણે કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 11મી કલમ. નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાને 17મી દાડે તે જ દાડે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉઘડી ગયા. જો ધ્યાનથી સમજો, ઉત્પત્તિ 7મો અધ્યાય અને તેની 11મી કલમ, વિપત્તિની શરૂઆત થઈ. પણ પ્રભુએ શું કીધેલું ખબર છે? નૂહને 40 દિવસ અને 40 રાત વરસાદ પડશે કે છે. અને જે ઘટના બને છે એ ઘટનાને આપણે ફરી એકવાર સમજીએ. ફરી વાંચો 11મી કલમ. નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાને 17મી દાડે તે જ દાડે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા. જો મોટા જળનિધિઓના ઝરા ફૂટી નીકળ્યા. આ નીચેની વાત છે, આ ઉપર નહીં. નીચે જે ઝરાઓ છે, જમીનની નીચે જે ઝરણાઓ વહે છે, જે નદીઓ વહે છે, જેમાં આપણે બોર કરે છે પાણી નીકળે છે એની વાત છે. એ અચાનક ફૂટી નીકળ્યા અને નીચેથી એકદમ પાણીનો ફોર્સ આવવા લાગ્યો. હજુ વરસાદ નથી શરૂ થયો, એની પહેલાં નીચેથી શરૂઆત થઈ. અને નીચેથી શરૂઆત થઈ, નીચેથી એકવાર પાણી બહાર આવવા લાગ્યું અને પછી શું થયું? ને આકાશના દ્વારો ઉઘડી ગયા. અને પછી આકાશના દ્વારો ઉઘડી ગયા. શરૂઆત ક્યાંથી થઈ? નીચેથી થઈ. આ સમજો. નૂહના જીવન પરથી આપણને ઘણું બધું સમજવા અને શીખવા મળે છે. આ નીચેનું પાણી જે છે ને એ નીચેની વિપત્તિ દેખાડે છે. એટલે કે ખ્રિસ્ત વિરોધી તરફથી જે વિપત્તિઓ આવશે ને એ વિપત્તિઓ દેખાડે છે. અને ઉપરનું પાણી એટલે પ્રભુ તરફથી આવતી વિપત્તિઓ એ દેખાડશે. નીચેનું પાણી એ નીચેથી ખ્રિસ્ત વિરોધીની વિપત્તિઓ અને ઉપરનું પાણી એટલે ઈશ્વર તરફથી આવતી વિપત્તિઓ જે છે એ દેખાડશે. આ ઉપરથી જે પાણી આવે છે એ પાણી એ દેવ તરફથી છે. જ્યારે ઈશ્વરે આદમને બનાવેલો એ સમયે ઈશ્વરે સમુદ્ર તો બનાવેલો જ હતો. એદનવાડીમાંથી એક નદી નીકળેલી જેના 4 ભાગ પડતા હતા. એ પણ ઈશ્વરે બનાવેલી. પણ જો નદીનું પાણી નથી વાપર્યું આદમને બનાવવા માટે, સમુદ્રનું પાણી નથી વાપર્યું, પણ બાઇબલ એવું ને ધુમરે ચડીને એટલે કે આ જે આ ઝાકળ પડે છે એની વાત કરી છે. એણે ભોયની સપાટી ભીંજવી. એટલે રાત્રે જે ઓસ પડે છે કે જે ઝાકળ પડે છે એનાથી આ પાણી, એ પાણીથી ઈશ્વરે માટીને ભીની કરેલી. એ પાણી ઉપરનું પાણી. એટલે આદમની રચના બિલકુલ પવિત્રતામાં થયેલી ને, નીચેનું પાણી નહોતું લીધું. ઈશ્વરે જે પાણી લીધેલું હતું એ ઉપરનું પાણી લીધેલું હતું. ઉપરનું પાણી પવિત્રતા દેખાડે છે, ઈશ્વર તરફથી આવતું દેખાડે છે. અને નીચેનું પાણી જે છે પાપ દેખાડે છે. જ્યારે કબૂતરને નૂહ છોડે છે તો કબૂતર પાછું આવી છે, તો પગ મૂકવાની જગ્યા નથી. કબૂતર એટલે પવિત્ર આત્મા. પાણી એટલું બધું હતું એટલે પાપ એટલું બધું હતું કે કબૂતરને પગ મૂકવાની જગ્યા ના મળી. ફરી 7 દિવસ પછી કબૂતરને છોડે છે ત્યારે એક અંજીરનું પાતળું એટલે કે અંજીરની સૌથી ઉપરની ટોચની ડાળી નવી ફણકો ફૂટેલી એ લઈ આવે છે. ત્યારે નૂહ શું વિચારે છે? પાણી ઓછું થયું છે એટલે કે પાપ ઓછું થયું છે. અને એ જે ડાળખી હતી એ વધસ્તંભ દેખાડે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાડે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર માણસ તરીકે આગમન થાય ત્યારે નૂહ એવું કહે છે કે હા, કંઈક પાપ ઓછું થયું. કે પ્રભુમાં પાપ નહોતું પણ બધામાં તો પાપ હતું. એટલે પ્રભુ ઈસુના કારણે કંઈક ઓછું થયું છે, પાણી ઓછું થયું છે. અને પ્રભુએ પછી કીધું કે હું મારા બાપને વિનંતી કરીશ, પવિત્ર આત્મા સદાના માટે આપીશ. એટલે ત્રીજી વખત જ્યારે કબૂતર છોડે ત્યારે કબૂતર પાછું નથી આવતું. એટલે પવિત્ર આત્મા હંમેશા માટે પછી આપણા માટે એ આવી ગયા. પણ નીચેનું પાણી એ પાપ દેખાડે છે. એટલે ગીતશાસ્ત્રમાં લખેલું છે તેનો 148મો અધ્યાય
આ તેની ચોથી કલમ. આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો. આકાશની ઉપરના પાણી તમે તેની શું કરો? સ્તુતિ કરો. બોલો, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આકાશની નીચેના પાણીની સ્તુતિ કરો. નીચેના પાણી સ્તુતિ કરવાનું નથી, ઉપરના પાણીની સ્તુતિ કરવાની નથી. એટલે સ્તુતિ ઉપરનું પાણી કરશે. આજે આકાશ બન્યું ને એ તમે બાઇબલમાં વાંચો, પહેલા અધ્યાયની અંદર ઉત્પત્તિના, પાણીની વચ્ચે આકાશ બન્યું અને નીચેનું પાણી છે ને, પ્રભુએ કીધું આ બધું પાણી દીકા પર એકઠું થઈ જાઓ, અને એકઠા થયેલા પાણીને સમુદ્રો કીધા. પણ ઉપરનું પાણી હજુ બી એવું છે, હજુ બી ત્યાંનું ત્યાં છે. એ ઉપરનું પાણી પવિત્રતા દેખાડે છે. એ ઉપરના પાણીને ઈશ્વર એવું કહે છે કે તમે સ્તુતિ કરો કે છે મારી, નીચેના પાણી નથી કીધું. અને ગીતશાસ્ત્રમાં એવું લખવામાં આવેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 104મો અધ્યાય 24મી કલમ વાંચો તો. તેમાં વહાણો આવજા કરે છે. કઈ જગ્યાએ વહાણો આવજા કરે છે? તેમાં વહાણો આવજા કરે છે. હા, વિશાળ સમુદ્રની અંદર શું આવે છે? વહાણો આવજા કરે છે. પછી વળી જે મગરમચ્છ તેમાં રમવા સારું તે પેદા કર્યું છે તે તેમાં રહે છે. હા, સમુદ્રમાં શું રહે છે? મગરમચ્છ રહે છે. બરાબર. આ મગરમચ્છ શું છે? કોની પાસે હિન્દી બાઇબલ છે? उसमें जहाज भी आते जाते हैं और लिव्याथान भी जिसे तूने वहाँ खेलने के लिए बनाया है. લેવિયાથાન શબ્દ વાપરે છે. આપણા ગુજરાતીમાં લેવિયાથાનનું ગુજરાતી એવું કર્યું મગરમચ્છ, પણ લેવિયાથાન શબ્દ હિબ્રુ શબ્દ છે જેનો હિન્દી મતલબ આ લોકોએ નથી કાઢ્યો. અને યશાયા 27 કોઈ વાંચી નાખો. તે દિવસે યહોવા પોતાની સખત મહાન તથા સમર્થ તરવારથી વેગવાન સર્પ લિવ્યાથાનને ને ગૂંછણિયા સર્પ લિવ્યાથાનને જોઈ લેશે, અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે. જો અજગર, લિવ્યાથાન, સાપ, લિવ્યાથાન. સાપના અજગર કોને કીધેલો છે? શેતાનને કીધેલો છે. આ લિવ્યાથાન જે શબ્દ વાપર્યો છે શેતાન માટે વાપરેલો છે. સમુદ્રમાં રહેનાર એક રાક્ષસ, એવું ખરું એનું ભાષાંતર આવું થાય કે સમુદ્રમાં રહેનાર રાક્ષસ, પરંતુ એવો કોઈ શબ્દ જ નથી આપણી પાસે. એ કયું પ્રાણી છે? એ પ્રાણીનો કોઈ ઉલ્લેખ જ નથી. એવું કોઈ પ્રાણી કદી કોઈ જોયું નથી. અને એટલે એ લિવ્યાથાનનો મોટા ભાગે અર્થ નથી આપ્યો. ઇંગ્લિશમાં પણ તમે જોશો તો લિવ્યાથાન શબ્દ વાપરે છે, પણ ગુજરાતી ભાષાની અંદર એક જગ્યા પર આવી રીતે મગરમચ્છ શબ્દ કરી દીધો અહીંયા. અને અયુબના 42મા અધ્યાયમાં પણ જે મગરમચ્છ લખેલો છે એ લિવ્યાથાનની જ વાત કરેલી છે. તો ત્યાં મગરમચ્છ શબ્દ કરી નાખ્યો, પરંતુ ખરેખર આનો અર્થ એવો થાય કે સમુદ્રમાં રહેનાર એક રાક્ષસ, અને એ રાક્ષસ એટલે આ શેતાન છે. હાલેલુયા. તો નીચેના પાણીમાં કોણ રહે છે? શેતાન છે. એટલે નીચેનું પાણી શું દેખાડે છે? પાપ દેખાડે છે. અને ઉપરના પાણીની ઈશ્વર શું કહે છે? કે તું મારી સ્તુતિ કર કે છે. આકાશથી ઉપરના પાણી એ મારી સ્તુતિ કરે. એટલે નૂના સમયની અંદર પહેલાં તો જળનિધિમાંથી એટલે નીચેથી પાણી ફૂટી નીકળ્યું. એટલે પહેલાં નીચેથી વિપત્તિઓ શરૂ થઈ, અને એ ભવિષ્યની અંદર ખ્રિસ્ત વિરોધી દ્વારા થતી જે વિપત્તિ છે, સતાવણી છે, એ દર્શાવે છે. અને તારી ઈશ્વર ચૂપ નહીં બેસી રહે. જો એન્ટી ક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી એમના લોકોને હેરાન કરશે ને, પ્રભુ ચૂપ નથી બેસવાના, આટલું યાદ રાખજો. અને પ્રભુ પણ પછી છોડવાના નથી, અને પછી આકાશમાંથી પ્રભુ પણ પોતાની વિપત્તિઓ શરૂ કરશે. પરંતુ એ વિપત્તિઓ કરતાં પહેલાં વાત કરવા માગું છું આપણા વિશ્વાસીઓની, કે આપણા જે વિશ્વાસીઓ જે છે એ વિશ્વાસીઓનું એ જીવન કેવું છે. આપણા વિશ્વાસીઓ જે છે એ લોકોની વિચારસરણી કેવી છે, એ લોકોના મનની અંદરની કલ્પનાઓ જે છે એ કલ્પનાઓ કેવી છે. આ વિશ્વાસીઓ એ લોકો જે બાબતથી એ લોકો બીવે છે, અને એ જે બીક છે એ શાની બીક છે હું તમને કહેવા માગું છું. કે જે ખ્રિસ્ત વિરોધી એક તો મૂર્તિ બનાવડાવશે અને કહેશે કે ભાઈ મૂર્તિ પૂજા કરો તમે, અને જે કોઈ મૂર્તિની આરાધના ના કરે એટલા બધાને એ મારી નંખાવે. એટલે વિશ્વાસીઓને એક પહેલી બીક તો લાગે છે કે મૂર્તિ પૂજા, એ તો ઈશ્વર આપણને ના જ પાડેલી છે. અને એટલે એ લોકોને એવું કે આ મૂર્તિ પૂજામાં શું કરીશું. બીજી બાબત એ લોકોને જે બીક લાગે છે એ છે લેવડ દેવડ બંધ થઈ જશે શું થશે. જો આપણે એની છાપ નહીં લઈએ અને લેવડ દેવડ બંધ થઈ જશે, આપણે કશું ખરીદી નહીં શકીએ, વેચી નહીં શકીએ, તો શું થશે આપણું. હું તમને કહું છું, દુનિયામાં આ બે જ વસ્તુ મહત્ત્વની છે. તમે કશું ખરીદો અને કશું વેચો, શું આના સિવાય બીજી કોઈ બાબત એ મહત્ત્વ નથી? શું ખરેખર આ બે બાબત, એ મૂર્તિ પૂજા કરો અને ના કરો તમને મારી નાખે,
કે પછી લેવડ દેવડ બંધ થઈ જાય તો શું આ કંઈ મોટી વાત છે? આ મોટી વાત નથી. આ મોટી વાત કેમ નથી? જ્યારે નૂહના સમયમાં વિપત્તિ આવી, નૂહ તમને લોકોને ખબર છે કેટલા દિવસ વહાણમાં રહેલા? કોઈને ખબર છે? 377 દિવસ નૂહ વહાણમાં રહેલા. મને કહો 377 દિવસ એટલે 1 વર્ષ એટલે 360 દિવસ એ લોકોના ઉપર બીજા 17 દિવસ. નૂહે કેટલું ખરીદ્યું કેટલું વેચ્યું? મને કહો. બોલો, એને ખરીદી કરવાની જરૂર પડી? એને વેચવાની જરૂર પડી? કેમ? શું? હા, સંગ્રહ કરેલો, પહેલેથી તૈયાર કરેલો. જ્યારે ખરીદી શકતા હતા, જ્યારે વેચી શકતા હતા ત્યારે ખરીદી લીધું. બરાબર? પછી ખબર છે હવે લેવડ દેવડ નથી થવાની. આને કહેવાય હોશિયારી. આને કહેવાય ઈશ્વરના વચન પરનો વિશ્વાસ. થશે આવું. નૂહ, તો વિચાર કરો કે આખી દુનિયામાં બધા જ પાપી હોય અને નૂહ એકલા કૃપા પામેલા હોય તો વિચાર કરો, નૂહનો કોઈ આગેવાન ખરો? એને કોઈ ચલાવનાર ખરો? નૂહને કોઈ વચન શીખવાડનાર ખરો? શું નૂહની પાસે બાઇબલ હતું ખરું? અને તો પણ નૂહ એકલા એ જબરજસ્ત વિશ્વાસી, એમને શીખવાડનાર કોઈ નહીં, એમને ચલાવનાર કોઈ નહીં, તો પણ ઈશ્વરમાં એ જોરદાર ચાલતા હતા. એ ઈશ્વરે હું ના, ઓ પ્રભુ શું તમે ખોટી ખોટી વાતો કરો છો, બધું ભેગું કરવાનું. હવે હું જાણું છું પ્રભુ તમે સર્વશક્તિમાન, કરજો તો પૂરું. કીધું એક પણ વખત પ્રભુએ કીધું ને ભેગું કર, તો નૂહે ભેગું કર્યું. અહીં છે ને વિશ્વાસની વાત ના આવે. પ્રભુ જ્યારે જે કહે ને કરવાનું હોય એને વિશ્વાસ કહેવાય. પણ તમે પ્રભુ જે કહે છે એને બાજુ પર રાખીને તમે તમારી કોઈ માન્યતા પ્રભુને કહો, પ્રભુ તમે તો આવું કરી શકો. કરી શકે છે પ્રભુ, પણ નથી કરવાના. એને તને આ જ કીધેલું છે પ્રભુએ. એટલે લેવડ દેવડ બંધ થાય ને એની પહેલાં નૂહે લેવડ દેવડ કરી લીધી. જે કંઈ કરવાનું હતું એ બધું કરી લીધું. અને આજના વિશ્વાસો છે ખરેખર બીક એ લાગે છે, સારું ભવિષ્યમાં શું કરીશું? એટલે બીક ખાલી એની છે કે આપણે કશું ખરીદી નહીં શકીએ, આપણે કશું વેચી નહીં શકીએ, તો કેમ ના જીવીશું? અને એટલે જ્યારે કશી વાત ના દેખાય ત્યારે લોકોને એવું લાગે લઈ લેવાની છાપ, ચલો લઈ લઈશું. શું પ્રભુ આટલું અમને માફ ના કરે? પરંતુ એવું કશું નથી. નૂહે પોતાની રીતે બધું ભેગું કરી દીધેલું હતું. એમણે લેવડ દેવડની એમને કોઈ પ્રકારની જરૂર પડી નહીં, કારણ કે એમણે બધું ભેગું કરી દીધેલું હતું. આજે એમાં જ આળસ છે, આજે એની અંદર જ બેદરકારી છે. મેં તો છાતી ઠોકીને બધાને કહી દીધું કે 3 વસ્તુ ભેગું કરી નાખો. 3 વસ્તુ લઈને એક જગ્યા પર મૂકી દો. બરાબર? કેટલા જણે આ ઉત્સાહથી, પ્રેમથી કે પછી વિશ્વાસથી આ કાર્ય ફટાફટ પૂરું કરી નાખ્યું. ખરેખર જ્યારે આપણી પાસે સમય હતો, જ્યારે ભાવ નહોતા વધ્યા, ત્યારે ઘણું બધું કરવાની જરૂર હતી. પરંતુ કોઈક ને કોઈક કારણસર આળસ, ઢીલાસ કે બેદરકારી કે ગમે તે હોય, પરંતુ એના કારણે જે પ્રમાણે કામ થવું જોઈએ એ પ્રમાણે વિશ્વાસીઓએ કામ ના કર્યું. અને એ જ વિશ્વાસીઓ બાય ચાન્સ જો મોબાઈલ નીચે પડી ગયો, જો બાય ચાન્સ તૂટી ગયો, એક દિવસ રાહ ના જોયો. જો એ લોકોને ઘરની અંદર કોઈ બાબતની તકલીફ છે તો રાહ નહીં જોવાની, ખરીદવા પહેલાં વિચારો એના વગર જીવી શકાય છે. આપણા પૂર્વજો વખતે તો મોબાઈલ જ નહોતા. શું લોકો નહોતા જીવતા? તો પછી આપણે જીવી શકીએ છીએ ને એમાં કઈ મોટી વસ્તુ છે? પણ બોલો એના વગર નથી જીવાતું. એના માટે તાત્કાલિક ખર્ચો. તમારું વાહન છે, તમારા વાહનમાં કશું થયું, તમે ગમે તો ધમ પછાડા કરી નાખશો, કોઈને બી બોલાવી લાવશો, કોઈની બી પાસે હાથ પેલાશો, કોઈની બી પાસે માગી લેશો, લોન લઈ લેશો, ઉછીના લેશો, ગમે તે કરો, પણ એ પહેલાં કરો. શું તમે ચાલતા નથી ફરી શકતા? પણ પાંગડા બની જાય છે માણસ, એના વગર નથી જીવી શકતા. એ બધું કરી લે છે. અને જે ખરેખર ઈશ્વરે કીધું છે આને કરો, જે એમાં ખરેખર આટલી બધી કાળજી રાખવાની જરૂર છે, એની અંદર માણસની કાળજી નથી. જે નથી કરવાનું એના વિશે એટલી કાળજી, એટલું જલ્દી કામ, અને જે કરવાનું કીધું છે એની અંદર આળસ છે, એની અંદર ઢીલાસ છે. આ માણસ પાછા એવું વિચારે ને કે ભલે ને ખ્રિસ્ત વિરુદ્ધ મૂર્તિ બનાવવાનું કહે તો શું શીખે છે? પૂજા કરી જ પાપ છે ને, બનાવીને મૂકી દેવાની. પૂજા નહીં કરવાની કે છે, પૂજા નહીં કરવાની, બનાવીને આપણે મૂકી દઈશું. પરંતુ ખરેખર બાઇબલ આપણને શું શીખવાડે છે
બાઇબલની અંદર એવું લખેલું છે એક વચન આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય 4th કલમ. તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિના તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. જો 4th કલમ એવું કહે છે તું તારે સારું કોઈ પણ કોરેલી મૂર્તિ ના કર. જો પૂજવાની વાત નથી, એવું નથી કહેતા કે તું પૂજા ના કર, મૂર્તિ જ નહીં કરવાની. પણ કઈ મૂર્તિ નહીં કરવાની? ના, કોરેલી મૂર્તિ પણ શાની નહીં કરવાની? હા, આગળ વાંચ, શું લખેલું છે? આકાશની, જો ઉપરના આકાશની મૂર્તિ નહીં કરવાની. આકાશમાં શું છે? આકાશમાં પક્ષીઓ છે. બીજું કોણ છે? કહો, આપણા દેવ છે, પિતા પુત્ર પવિત્ર આત્મા. એ લોકોની બી પ્રતિમા ના કર, એમાં એના ફોટા બોટા ના હોય, બરાબર. આકાશના કોઈ પક્ષીની મૂર્તિ ના હોય, પછી ભૂમિની નહીં, અને પાણીમાં જે કહી રહે છે એમાંને પણ કોઈની પણ મૂર્તિ તું ના કર. જો હજુ સુધી પૂજવાની વાત નથી, પૂજવાની વાત ક્યારે આવે? તમે ઘરમાં લાવો ને પછી, બરાબર. પણ મૂર્તિ જ ના હોય તો પૂજવાની વાત આવે? કોઈના ઘરમાં મૂર્તિ જ નહીં હોય, એ મૂર્તિ પૂજા બંધ કરો તો રાખ, તો પછી થપ્પડ ના માર, કઈ દેખાય તને? મૂર્તિ દેખાય છે? તો મૂર્તિઓ તો ડાઉટ જાય ને કે કરતો હશે. તો પહેલી વસ્તુ એ છે કે કર જ નહીં ને ભાઈ, તું મૂર્તિ જ ના કર. એનો મતલબ મૂર્તિ કરીને પહેલું તો એ જ પાપ છે. એટલે ઘણા લોકો છેલ્લા સમયની અંદર, હું તમને બહુ સ્પષ્ટ કહું, વિશ્વાસીઓની વાત કરું છું, એ વિશ્વાસીઓ એવું સમજીને બેઠા છે કે આપણે મૂર્તિ લાવીને જો એવું થશે ને અને એન્ટિક્રાઇસ્ટ બહુ એ કરશે ને લાવીને મૂકી દઈશું, પરંતુ આપણે એની પૂજા નહીં કરી. એક બેન હતા અને એ બેનને મારી એકવાર ચર્ચા થઈ ગઈ, ત્યારે હું વિશ્વાસમાં નહીં, અને બેને મને કીધું, મને કંઈ ખબર તને કહે છે આપણાથી મૂર્તિ ના કરાય, આ રમકડા ના રખાય, ફલાણું ના કરાય, ટેકણું ના કરાય. મેં કહું આ બેન ગાંડી થઈ ગઈ, છોડ ને, મગજમારી કર્યા કરે છે. ત્યારે હું વિશ્વાસમાં નહીં, એટલે મેં બધું કશું ગણકાર્યું નહીં. હું વિશ્વાસમાં આવ્યો. વિશ્વાસમાં પછી મેં વાંચ્યું, પણ મને બેન યાદ આવ્યું કે આ વાત તો બિલકુલ સાચી છે, ક્યારે આ તો ના કરવું છે. મેં કહું પેલા બેન મને કેટલું સાચું શીખવાડતા હતા, હું નહોતો માનતો. એટલે હું ખુશ થઈને બેનના ઘરે ગયો. મેં બેન જોરદાર વાત, તમે મને જે કહેતા તારું હું નહોતો ગણકારતો, પણ મેં બાઇબલમાં વાંચ્યું, ખરેખર આ વસ્તુ સાચી છે. અને એમનું શોકેસમાં મારી નજર પડી, અને ત્યાં આગળ મને એક કપલનું દેખાયું કંઈક શોકેસમાં, આમ સરસ શોભે એવી વસ્તુ. મેં બેનને કીધું, બેન આ શું છે? મને કે આને મૂર્તિ ના કહેવાય. જે મને શીખવાડતા હતા એ કે આને મૂર્તિ ના કહેવાય. મેં કહ્યું બેન આને મૂર્તિ કહેવાય, તમે માનો આને. મૂર્તિ શું એ મેં શીખવાડ્યું, માનવા તૈયાર નહીં. તમે નહીં માનો, દર અઠવાડિયે જવું એમના ઘરે, દર અઠવાડિયે એક જ બેસ. મેં કહું બેન આને નીકાળો, આને નીકાળો. એટલે પછી મને શું કહે ખબર છે કે બાઇબલમાં એવું લખ્યું કે તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ના કર. કે છે મેં થોડી કરીશ, આ તો કોઈ બનાવેલી છે. એટલે મેં કહું તમે લાવ્યા તો તમારે જ કહેવાય ને ઘરમાં, તો બી માનવા તૈયાર નહીં. પછી એક દિવસ મને શું કહો, તું મને શું કહેતો હતો કે છે મૂર્તિ નહીં રાખો? મારા પાસ્ટરે બી મને કીધું. મેં કહું ચલો તમારા પાસ્ટર હવે તો કાઢો. હું તોય ના કાઢી, મરી ગઈ આખરે. એમની ઉંમર પહેલાં મરી ગયા, એમની ઉંમર નથી મરવાની, એની પહેલાં મરી ગયા. બાઇબલમાં લોકો જે લખેલું છે એને સમજતા નથી, અને લોકો આ છેલ્લા દિવસોની અંદર હું વિશ્વાસોની ખાસ વાત કરવા માગું છું, અને બી આપણા વિશ્વાસો કે એ લોકો એવું સમજીને બેઠેલા છે, એવો વિચાર કરીને બેઠેલા, મૂર્તિ લાવીને મૂકી દેવાની, પૂજા નહીં કરવાની. પૂજા કરે તો પાપને, આપણે ખાલી મૂર્તિ લાવીને મૂકી દઈશું. બીજો લોકો એવું સમજે છે કે ભાઈ છાપ લઈ લેવાની, કેમ કે ખાલી લેવડ દેવડની જ વાત છે ને, કે છે તો ઈશ્વર તો એ બાબતમાં આપણને માફ કરશે, અને આ છાપ લઈ લઈશું, એમાં કઈ મોટી વસ્તુ છે? કે એમાં કઈ મોટી વસ્તુ છે? પણ આજે હું તમને કહેવા માગું છું કે આ છાપ લેવો, એનાથી ખાલી તમે લેવડ દેવડ કરી શકશો, ખાલી એટલું નથી. એ છાપની અંદર ઘણા બધા રહસ્યો રહેલા છે. એ છાપની અંદર ઘણી બધી વાતો રહેલી છે. જેટલા લોકો એ એન્ટિક્રાઇસ્ટની છાપ લેશે, એ લોકોના જીવનમાં શું બનશે, એ સમયે કેવી કેવી ઘટનાઓ બનશે, અને એ હું તમને આજે કહેવા માગું છું કે જે લોકો છાપ લેવાની વાત સમજે છે ને એવું લાગે છે કે છેલ્લે આ લઈ લઈશું એનાથી કશું થવાનું નથી, બસ ખાલી અમે લેવડ દેવડ કરી શકીશું ને અમે આસાનીથી જીવન જીવી શકીશું, તો આસાનીથી જીવન નહીં જીવાય. કારણ કે પ્રકટીકરણમાં એવું લખેલું છે, તેના 6ઠો અધ્યાય અને તેની 5મી 6ઠ્ઠી કલમ. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું, આવ.
ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષારસનું તો બગાડ ના કર. હા, હમણાં જે આપણે વાતો કરે છે ને, ડબ્બાએ 200 રૂપિયા વધી ગયા, 300 રૂપિયા વધી ગયા, આ તો કશું નથી. આ જ્યારે ખ્રિસ્ત વિરોધીની છાપ આવી જશે અને ત્યારે જે લોકોનો લેવડ દેવડ બંધ થઈ જશે, લાય છાપ લઈ લેવા દે, તો ખાલી એક લેવડ દેવડ કરી શકશે એટલું, પણ ખરીદશે શું? એ સમય તો ભયંકર મોંઘવારી હશે. મોંઘવારીનો સામનો તો એ લોકોએ કરવો પડશે. આ મોંઘવારીનો સામનો ઈશ્વરના લોકોને નથી કરવાનો. કેમ? એ લોકોની પાસે છાપ નથી. છાપ નથી એટલે લેવડ દેવડ કરવાના નથી. આ લેવડ દેવડ એટલા માટે નથી કરવાના કે એ લોકો પહેલેથી ભરીને રાખેલું છે, એટલે લોકોની પાસે છે જ, કોઈ બહાર ખરીદવા જ નથી નીકળવાનું. એ લોકો કશું નથી કરવાનું બહાર, એટલે લોકોને છાપની જરૂર નથી અને લોકોને ખરીદવાની પણ જરૂર નથી. પણ જે લોકો ગભરાય છે અત્યારથી, ના ખરીદ્યા વગર વેચ્યા વગર કેમનું જીવાય, લઈ લેવાની છાપ, પછી ઈશ્વર પાસે માફી માગી લેવાની. તો ખાલી એટલું નથી થવાનું કે તમે ખરીદી શકશો કે વેચી શકશો. બહુ બધી ગંભીર બિનાઓ બનશે કે મોંઘવારી એટલી બધી છે કે એ મોંઘવારીના કારણે પણ તમે એને ખરીદી શકશો, અને સમય એવું લાગશે છાપ લઈને બી શું ફાયદો થયો, પછી બી અમારી પાસે એટલા બધા પૈસા નથી કે અમે ખરીદી નથી શકતા. એવું કહે છે કે 1 વર્ષનું તમે જે અનાજ ભરાવો ને, એટલા પૈસામાં તમે 500 ગ્રામ ખરીદી શકશો. 500 ગ્રામ. એવી મોંઘવારી એ સમયે એ હશે. પણ પેલા લોકો, જે લોકોને ઈશ્વરી છાપ લઈને બેઠેલા છે, એ લોકોને ખરીદવાની કે વેચવાની જરૂરત નથી, કારણ કે એ લોકોને પહેલેથી બધું ભરીને એ લોકોએ રાખેલું છે માટે. પછી આગળ લખેલું છે એની 7મી અને 8મી કલમ વાંચો. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું, અને હદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપતોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. જો ખ્રિસ્ત વિરોધીની છાપ લીધા પછી એક મુશ્કેલી એ આવશે કે 4 બાબતો આવશે. એમાં સૌથી પહેલી છે તલવાર, બીજી બાબત છે બીમારીઓ, ત્રીજી બાબત છે મૃત્યુ, અને ચોથી બાબત છે શ્વાપદ એટલે કે દુષ્ટાત્માઓ. આ 4 જણની એટલી ભયંકર વિપત્તિ આવશે કે પૃથ્વી પર 25% લોકો મરશે, અને આજની વસ્તી પ્રમાણે 25% એટલે 200 કરોડ લોકો. 200 કરોડ લોકો મરશે. અઠવાડિયામાં નહીં, મહિનામાં નહીં, 1-2 દિવસની અંદર 200 કરોડ લોકો મરશે. હવે એ સમયે જેની સામે મોત આવીને ઊભું રહેશે ને, એને યાદ આવશે, કાશ મેં છાપ ના લીધી હોત તો. કેમ કે લઈને પછી પણ ખરીદી કરવાનું તો મારી પાસે પૈસા ના રહ્યા, વેચવા માટે મારી પાસે કશું રહ્યું નહીં, હું કશું પ્રોડક્શન ના કરી શક્યો વેચવા માટે, અને ઉપરથી આ મોત તો મારી સામે આવી ગયું. પછી બી મારી પાસે જીવન ના રહ્યું. મેં તો જીવવા માટે મેં તો છાપ લીધી. આ પૃથ્વી પર મારે જીવવું હતું એટલા માટે મેં તો છાપ લીધી, પણ હું જીવી નહીં શકતો. અને હવે એની પાસે એ છાપ નીકાળવાનો કોઈ રસ્તો નથી, કે એવું કે ભાઈ તારી છાપ તું લઈ લે, એવો કોઈ રસ્તો નથી. એ 200 કરોડની અંદર બની શકે એનું નામ હોય, અને એ જે તે વ્યક્તિ એ ખલાસ થઈ જાય. એ વિચારવાનું ભૂલી જાઓ કે છાપ લીધા પછી તમારી પાસે કોઈ જીવન છે. પરંતુ આ 200 કરોડની અંદર ઈશ્વરનો એક પણ નથી, યાદ રાખજો. જેટલાએ બી ખ્રિસ્ત વિરોધીની છાપ નથી લીધી, પરંતુ પ્રભુની છાપ લઈને બેઠા છે, એમાંથી કોઈનું પણ મૃત્યુ આ 200 કરોડની અંદર એ નથી. પછી આગળ બાઇબલમાં લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 8મી અને 9મી કલમ. પછી બીજા દૂતે વગાડ્યું, ત્યારે આગળથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો, અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. 3જો ભાગ નાશ પામશે સમુદ્રની અંદર. આના વિશે મારે બહુ નથી કહેવું, પણ સમુદ્ર પૃથ્વીના ગોળામાં 71.28%માં છે. એના 33% અંદાજ લગાવી દેજો એટલે કેટલો થયો. અને એટલો સમુદ્ર લોહી બની જશે, અને એટલા સમુદ્રની અંદર જેટલા રહેતા હશે, કે વહાણમાં ફરતા હશે, કે કોઈ જગ્યાએ નીકળ્યા હશે, આ બધા લોકોનો નાશ થશે. પરંતુ આમાં પણ જે લોકોએ પ્રભુની છાપ લીધેલી છે પવિત્ર આત્મા, એમાંનો કોઈ નથી. આ પેલી છાપવાળા જે લોકો જીવવા માટે, ચલો ભાઈ છાપ લઈ લે, જીવી નાખીશું,
એ લોકોની વાત છે, એ લોકો આની અંદર પણ મરશે. પછી આગળ વાંચો એ 10 અને 11મી કલમ. પછી ત્રીજા દૂતે વગાડ્યું, એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તારાનું નામ કડવાદાના છે, અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદાના રૂપ થયો, અને તે પાણી કડવા થયા, તેથી ઘણા માણસો મરણ પામ્યા. આ કડવાદોના એટલે કે ઝેર, પાણી ઝેરી થઈ ગયું 33%, અને એને કારણે ઘણા બધા માણસો મરણ પામ્યા, જેની કોઈ સંખ્યા બાઇબલની અંદર લખવામાં નથી આવી. પણ ફરી તમને કહું, આ એ લોકો જે લોકો જીવવા માગતા હતા કે ના ખ્રિસ્તની છાપ લઈ લઈને જીવી નાખીએ થોડુંક, એ લોકો પછી પણ મરવાના છે ઝેરી પાણીથી. પણ હજુ પણ પ્રભુના લોકો જેની પાસે પવિત્ર આત્માની છાપ છે એમાંના કોઈનું મૃત્યુ નથી થયું. પછી 9મા અધ્યાયની અંદર લખેલું છે 6 કલમ સુધી વાંચો શરૂઆતથી. જ્યારે પાંચમા દૂતે વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો, અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા, અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા, અને પૃથ્વી પરના વિછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી, અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં, પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. અને વીંછું જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે, પણ તે પામશે જ નહીં, અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. વિચાર કરો કે આ એવો સમય છે કે જે લોકો ખ્રિસ્ત વિરોધીની છાપ લઈને બેઠેલા જીવવા માટે કે લાવો થોડું જીવી લે છે, એટલે એ લોકો એ સમયે મોત માગશે. વીંછી જેને કદી ડંખ મારે એને પૂછી લેજો કે વીંછી ડંખ મારે ત્યારે કેવું થાય. તમને એવું લાગે, જે જગ્યા પર ડંખ મારે ને એવું લાગે કે જાણે અંદર આગ નાખી દીધી હોય, અને પછી એવું નહીં કે આગ નીકળી જાય. એ જ્યાં સુધી એનો ડંખ ના કાઢો ને ત્યાં સુધી તમને એટલી બધી બળતરા થાય જેનું કોઈ હદ નહીં. ના તમે ત્યાં હાથ લગાવી શકો, ના તમે રૂ મૂકી શકો, કશું જ નહીં. અને એ જગ્યા પર કોઈ દવા નથી કામ આવતી જ્યાં સુધી એનો ડંખ તમે બહાર ના કાઢો ત્યાં સુધી. અને કે છે લોકોને એવી આજ્ઞા આપવામાં આવેલી છે કે મારી નહીં નાખવાના, 5 મહિના સુધી તડપાવાના. વિચાર કરો, 5 મહિના સુધી માણસ તડપે એટલે શું થાય? અને કહે છે કે મરવાની ઈચ્છા કરશે, મરવાના માટે તડપી રહેશે, પણ મરણ નહીં પામે. એ પંખા પર લટકશે તો પંખો તૂટી જશે, ઉપર બિલ્ડિંગ પરથી કૂદી પડે તો હાથ તૂટશે, પણ મરે નહીં. એ સમુદ્રમાં પડે ત્યાં બી કોઈ એને બચાવી લેશે. બીજી તકલીફો ઊભી થશે, પણ બચાવવાનો તો નહીં જ, અરે મરવાનો તો નહીં જ. ભયંકર તડપ. પણ એ તો બચવા માટે આવું બધું કરેલું, એને તો જીવવા માટે આ બધું કરેલું, પરંતુ એની પાસે જીવન નથી, અને એની પાસે જો મોત પણ નથી. કેવી પરિસ્થિતિ! અને પછી આગળ લખેલું છે એની 17 અને 18મી કલમ વાંચો. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા રાતા તથા જાંબુડા તથા ગંધક રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે, અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી, એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. જો 3 વસ્તુથી, ધુમાડો, આગ અને ગંધક. આ બહુ જૂની ભાષા છે. જૂની ભાષા એટલે આ યુહાને લખેલું છે. યુહાનને સમજ ના પડે કે હું શું જઈ રહ્યો છું, કારણ કે યુહાન જે જોતા હતા ને તો વર્ષો પછી અત્યારે આપણા સમયમાં બની રહ્યું છે ને એ ઘટના એ જોતા હતા. અત્યારે મિસાઇલ પડે ત્યારે કે મિસાઇલ હતી, અત્યારે બોમ્બ મારો થયો ત્યારે કે બોમ્બ મારો હતો. એટલે જ્યારે એણે જોયું કે ગંધક, એમને દેખાય કે ગંધક છે, એટલે કે જ્યાં મિસાઇલો બને છે એની વાત છે. એમણે જોયું એ પડે એટલે શું થાય? આગ નીકળે, ઘણા લોકો મરી જાય, અને બધું બળે એટલે ધુમાડો થાય. આ 3 વસ્તુથી એમાં તો એવા ભયંકર યુદ્ધો કે ફરી બાઇબલ શું કહે છે? 3જો ભાગ નાશ પામ્યો. 200 કરોડ પહેલાં મરી ગયા, આ 3જો ભાગ એટલે 200 કરોડ બીજા. આ જેટલા લોકો છાપ લઈને બેઠેલા છે ને એમાંના 200 કરોડ ફરી પાછા મરશે. એ લોકો જીવવા માટે લઈને બેઠેલા હતા કે અમે ખરીદી કરી શકીશું, અમે વેચી શકીશું, ને લાવો અમે આવે જે થવાનું થાય, પણ આટલું લઈ લઈશું, અમે શાંતિથી જીવીશું છેલ્લા સમયમાં. પણ શાંતિ નથી લોકોની પાસે. એ લોકો તો નાશમાં જવાના છે. ફરી પાછા 200 કરોડ મરશે.
જે હેતુસર એ લોકોએ છાપ લીધી કે ખ્રિસ્તની છાપ લઈને શાંતિથી જીવી લેવાનું, એવી રીતે તો કઈ રીતે આપણે જીવી શકીશું? છાપ વગર કેમનું જીવવાનું? ખરીદાય ને વેચાયને કેવી રીતે? પણ ઈશ્વરે એટલે તો કીધું તમે ભરી લો ને ભાઈ, તમારે ના ખરીદવાની જરૂર પડે ના વેચવાની જરૂર પડે, એડવાન્સમાં બધું કરી લો. પરંતુ માણસો સમજતા નથી, એ લોકોને આટલી છાપ લઈ લઈશું. પણ છાપ લઈને ખાલી એટલું થોડું છે, એ છાપ પાડે તો આ બધી સમસ્યાઓ છે. 400 કરોડ લોકો, પહેલાં 200 કરોડ, ફરી પાછા 200 કરોડ, વચ્ચે બીજા બધા મરશે તો અલગ છે. આ ગણતરી મેં પહેલાં એકવાર એક વચ્ચેની અંદર મેં કરી દેખાડેલી હતી, કઈ રીતે 200 કરોડ અને કઈ રીતે ફરી વખત 200 કરોડ. પરંતુ એ ગણતરી પાક્કી છે અને આવી રીતે 400 કરોડ લોકો જે છે એ લોકો નાશ પામશે. એટલું જ નહીં, હજુ પણ અહીંયાથી જે લોકોએ ખ્રિસ્ત વિરોધીની છાપ લીધી છે એટલાનું કામ અત્યારથી આટલેથી નથી અટકવાનું. હજુ જે લોકો બસશે એ લોકોની પણ હાલત તમે જો. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું તેનો 16મો અધ્યાય તેની બીજી કલમ. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. ત્રાસદાયક અને પીડાકારક ઘારું એટલે કે ફોડકો નીકળ્યો. આ ફોડકા એવા છે ને કોઈ દવાથી નથી મટવાના. આ ફોડકા એટલે એ મરી જશે ને માણસ ત્યાં સુધી એને હેરાન કરશે. અયુબને તો સારું હતું કે પ્રભુ એને તરત સાજા પણ આપી દીધું, બચી ગયા. આખા શરીરે ફોડકા હતા તોય બચી ગયા. લાજરસ બચીને સ્વર્ગમાં જતા રહ્યા. પણ આ તો પેલો છાપ લઈને બેઠો તો સ્વર્ગમાં નથી જવાનો. ઉપરથી આ ફોડકા પડેલા છે અને ફોડકાના લીધે તકલીફ અને કે પીડાકાયક, ત્રાસદાયક. એટલે એનાથી એવી ભયંકર પીડા થશે, ત્રાસ થશે માણસને, પણ આ એની પાસે છુટકારો છે. અને કેટલું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે લોકો છાપ લઈને બેઠેલા છે ને એ લોકોને જ કરો આવું. જો પ્રભુના લોકો બિંદાસ હજુ પણ એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આ બાબતોમાં. પછી વાંચો ત્રીજી કલમ. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. એટલે સમુદ્ર મુર્દાની લોહી જેવો થઈ ગયો, મુર્દાના લોહી જેવો થઈ ગયો અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. સમુદ્રમાં જેટલા હતા એટલા બધા લોકો નાશ પામ્યા. બધા લોકો નાશ પામ્યા એટલે એટલી બધી દુર્ગંધ. અંદરના મગરમચ્છ નાશ પામશે, દરેક પ્રકારની માછલીઓ નાશ પામશે. એ બધી માછલીઓ એ લોકોને ડેડ બોડી બધી છેક સમુદ્રની ઉપર તરશે, એના લીધે ભયંકર દુર્ગંધ આવશે. આ બધી દુર્ગંધ પેલા છાપવાળાને, અને જે સમુદ્રમાં છે તો ગયો જ કામથી. પણ જે બચેલા છે, હું તમને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે જે લોકો બચશે ને એ લોકો એવું વિચારશે મરી ગયા હોત તો સારું. આ જેટલા લોકો ખ્રિસ્તની છાપ લઈને બેસશે ને એ લોકો એવો દિવસ એટલા બધા પસ્તાશે, કઈ મેં છાપ લઈ લીધી, કઈ મેં લઈ લીધી. પરંતુ એ લોકો પસ્તાવો કરીને પણ એમાંથી બચી શકવાના નથી. પછી આગળ વાંચે ચોથી કલમ. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરા ઉપર રેડી દીધું. એટલે તેઓ લોહી થઈ ગયા. પીવાનું પાણી લોહી થઈ ગયું. હવે જેટલા લોકો ખ્રિસ્ત વિરોધીની છાપ લઈને એમાંથી કોઈને પણ પીવાનું પાણી નથી મળવાનું. તમે વિચાર કરો, તમે નળ ખોલું સીધું લોહી નીકળે, કેવી રીતે જીવવાનું? શું પીવાનું માણસે? તમે ગમે તે જગ્યાએ જાઓ, તમે બોરિંગ કરો તો અંદરથી લોહી નીકળશે. તમે જે જગ્યા પર જાઓ ત્યાં લોહી નીકળશે. કોઈ માણસને એ સમય પીવાનું પાણી નહીં મળે. જો એણે ખ્રિસ્ત વિરોધીની છાપ લીધી છે તો એની પરિસ્થિતિ આવી થશે. પછીની 8મી કલમ વાંચો. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું. એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. હા, માણસો મોટી આંચથી દાઝ્યા. સૂરજની ગરમી એટલી બધી વધી જશે કે માણસ સહન નહીં કરી શકે, એની આંચથી દાઝશે. અત્યારે તો જો માર્ચ મહિનો અને માર્ચ મહિનાની શરૂઆતમાં તમે બપોરે બહાર નીકળીને જુઓ, લોકો કહે છે, અત્યારથી બધા લોકો વિચાર કરે છે કે એપ્રિલમાં શું થશે, મેમાં શું થશે. લોકો અત્યારથી વિચારી રહ્યા છે. એસી બેસી આ તો હજુ પેલો આવ્યો નથી ખ્રિસ્ત વિરોધી. અત્યારે આ હાલતની અંદર લોકો જો વિચારે છે તો જે લોકો છાપ લઈને બેઠેલા હશે એ લોકોની હાલત શું થશે? એ લોકોની હાલત એ ભયંકર ગંભીર થશે. પછી વાંચો ને 10મી કલમ. પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું. એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી. લોકો ગાંડા થઈ જશે અંધકારના કારણે, અને અંધકારના કારણે ગાંડા થઈ જશે અને પોતે પોતાની જીભો એ કરડી ખાશે. બહુ જ ભયંકર પરિસ્થિતિ એ આવશે. અને પછી આપણે વાંચીએ આગળ 16મો અધ્યાય અને વાંચો તો 19, 20 અને 21મી કલમ. મોટા નગરના 3 ભાગ થઈ ગયા અને રાજ્યોના નગરો પડ્યા. અને દેવને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો અને પહાડોનો પત્તો લાગ્યો નહીં. અને આકાશમાંથી માણસો પર આશરે 1 મણના મોટા ઘરા પડ્યા. અને ઘરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી
કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે. એવો ભૂકંપ થયો કે જે કદી થયો નથી. પહાડો ના દેખાયા, ટાપુ ગાયબ થઈ ગયા, એટલો ભયંકર ભૂકંપ થયો. એટલું જ નહીં, એના પછી જે આકાશમાંથી કરા પડ્યા એ 40 કિલોના કરા પડ્યા. 40 કિલોનો એક બરફ પડે, માણસની હાલત કેવી થાય, બહુ જ ભયંકર. આસાન ના સમજશો, આ બધું આસાન નથી. અને હું તમને આજે કહેવા માગું છું કે આ બધું શાના માટે ખબર? ફક્ત તમારા મોજશોખને માટે. પેલો શ્રીમંત માણસ ખાલી મોજશોખમાં જ જતો રહ્યો ને નર્કમાં. હું બીજા પાપને તાજે ગણવા જ નથી માગતો, હું બીજા પાપની વાત નથી કરતો, પરંતુ તમને ખાલી કહું છું કે ખાલી મોજશોખ જો છે તો ખાલી આ મોજશોખના કારણે એટલું ભયંકર પરિણામ આવશે કે એ સમયે માણસ વિચાર કરશે કે આ કરું શું? એટલો સૂરજ ગરમીમાં હોય, એની ગરમી એટલી બધી હોય, અને મોઢા પર ચારે બાજુ પેલા પાપડ શેકતા પેલા ફોડકા નીકળી જાય. હું તમને કહું છું, કઈ લિપસ્ટિક એને સુંદર દેખાડશે, કયો પાવડર એને સુંદર દેખાડશે? સમયે કશું જ નહીં થાય. આજનો જે મોજશોખ છે એ મોજશોખ એ ભવિષ્યની અંદર એટલું ભયંકર પરિણામ લાવીને મૂકી દેશે. એ પેલા શ્રીમંતને નથી ખબર. હું તમને કહું છું કે શ્રીમંતે આપણને જણાવ્યું કે ભાઈ મારા પાપને કારણે હું આ બધું ભોગી રહ્યો છું, તમે ના કરી શકે છે. બહુ ભયંકર સજા એને મળી, પરંતુ ભવિષ્યમાં જે થવાની છે સજા એ તો એના કરતાં પણ ભયંકર. ચલો આટલું તો થશે જ થશે એવા લોકોની સાથે, પરંતુ પાછું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થશે ત્યારે જે 400 કરોડ મરી ગયા અને બાકીના જે લોકો બચ્યા એ લોકોની પરિસ્થિતિ શું થશે? અને પ્રકટીકરણનું પુસ્તક તેના 6 અધ્યાય અને 15, 16, 17 કલમ વાંચો તો. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો, અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવે છે, અને કોનાથી ઊભું રહેવાય? છો આ જે બચી ગયા એ લોકોનો અફસોસ બચ્યા કેમ? પ્રભુ આવશે આ લોકો બધા ભાગશે. શું આ લોકો પહાડોને કહે તો શું પહાડો એમની પર પડશે? અને બાય ચાન્સ પડી બી જાય તો શું એનાથી કંઈ છુટકારો થશે? કોઈ પહાડ કોઈના આત્માને નાશ નથી કરી શકતો. એ આત્માનો તો પ્રભુ બીજું શરીર આપશે અને એને ફરી પાછો નર્કમાં મોકલશે અલગ. આટલી તકલીફો તો ખરી જ, પણ આટલી તકલીફો ભોગવીને બી જો માણસ સ્વર્ગમાં જતો રહેવાનો તો બહુ સારું. પણ આટલી તકલીફો ભોગવીને પાછું સ્વર્ગ તો તોય નથી. ઉપરથી પાછું છેલ્લે જે મળશે એ નર્ક. અને નર્કની અંદર જ પેલો શ્રીમંત બૂમ પાડે છે, ઓ ઇબ્રાહિમ બાપ, એક ટીપું પાણી, એક ટીપું પાણી. વિચાર કરો, એક ટીપું પાણી ના મળતું હોય, પણ પાણી કેમ માગ્યું? કારણ કે તરસ લાગી છે. એનું મતલબ ત્યાં ભૂખ છે, ત્યાં તરસ છે, પણ ત્યાં પાણી નથી, ત્યાં ખાવાનું નથી. 1-2 દિવસ માટે થોડું છે, 1-2 મહિના કે 1-2 વર્ષ માટે થોડું છે, અનંતકાળના માટે છે. અનંતકાળના માટે આવી ભયંકર પરિસ્થિતિ. હું તમને કહું છું કે તમારો એક સામાન્ય મોજશોખ, જેને તમે એવું સમજો છો કે સામાન્ય છે, આ પૃથ્વી પર જીવવું તો આટલું કરી લેવાનું શું વાંધો આવે છે, એ તમારો સામાન્ય મોજશોખ કઈ દિશામાં તમને લઈ જાય છે અને કેટલી ભયંકર પરિસ્થિતિની અંદર તમને મૂકી દે છે. ઈશ્વરનો સેવક પાઉલ પ્રેરિત, એ પાઉલ પ્રેરિત પોતાની જુવાનીની અંદર એ પ્રભુમાં આવે છે. એમને એકવાર પ્રભુના દર્શન થાય છે અને એમને ખબર પડે છે કે ઈસુ દેવ છે. એ પ્રભુનો સ્વીકાર કરે છે. આ સ્વીકાર કરીને એમણે એટલું બધી દોડ ભાગ કરી લોકોને બચાવવા માટે. જબરદસ્ત એમણે કામ કર્યું. તમે જો તમારા બાઇબલની અંદર એ પાઉલ પ્રેરિતની મુસાફરીનો નકશો આપવામાં આવેલો છે. કેટલા બધા દેશોએ ફર્યા, ત્યારે કઈ ટ્રેન હતી, પ્લેન હતી, બોલો, ચાલતા ચાલતા એ દેશ વિદેશમાં ફર્યા, કેટલી બધી વખત જેલમાં ગયા, કેટલી બધી વખત એમને માર પડ્યો, એમને પથ્થર મારવામાં, એમને ઢસડીને બહાર ફેંકી દેવામાં આવ્યા, પણ છતાં એમણે સેવા બંધ ના કરી. એ પાઉલ પ્રેરિત જમાનામાં જુવાન હતા જ્યારે એમણે સેવા કાર્ય શરૂ કર્યું. એ કુંવારા હતા. શું પાઉલ પ્રેરિતને કદી લગ્ન કરવાની ઈચ્છા નથી થઈ? પાઉલ પ્રેરિતને લગ્ન કરવાની ઈચ્છા હતી. એ કુંવારા રહ્યા વસ્તુ અલગ છે, પરંતુ પાઉલ પ્રેરિતને લગ્ન કરવાની ઈચ્છા થતી હતી. અને બાઇબલની અંદર લખેલું છે, કલમ આપણે વાંચીએ 1 કોરિન્થી તેના 9મો અધ્યાય અને તેની 5મી કલમ.
શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની પેઠે મને પણ વિશ્વાસી સ્ત્રીઓ સાથે લઈને ફરવાનો અધિકાર નથી? જે કેવું કબૂલ કરે છે ને, મને કહે છે કે વિશ્વાસી સ્ત્રીને લઈને સાથે ફરવાનો અધિકાર નથી કરતી. જો બીજા બધા લગ્ન કરીને ફરતો હું ના ફરી શકું? એટલે કોઈ ખૂણામાં ઈચ્છા છે પણ મારી નાખી ઈચ્છા નહીં કરું મારા લગ્ન કે છે. મારે લગ્ન નથી કરવું એ ઈચ્છાને નહીં, બિલકુલ એમણે નાશ કરી નાખી. એમણે લોકોને આહવાન આપ્યું, એ રહી શકતા તો મારા જેવા રહો કે છે. એમણે જુવાન વિધવાઓને કીધું કે ભલે તમારો પતિ મર્યો કોઈ વાંધો નહીં, ના કરશો બીજું લગ્ન, મારા જેવા રહો તો બહુ સારું, પણ બળવા કરતાં પરણું સારું, તમારાથી થતું હોય તો રહો. એવું નહોતું કે પાઉલ પ્રેરિત એ નહોતા લગ્ન કરી શકતા, એ સક્ષમ નહોતા, પરંતુ પાઉલ પ્રેરિતને લગ્ન કરવાની ઈચ્છા હતી પણ નહોતું કરવું. મારે નથી કરવું લગ્ન. એમ કેમ નથી કરવું? મારે સ્વર્ગ જોઈએ છે બસ. એમણે કબૂલ કર્યું કે કુંવારી સ્ત્રી એ પ્રભુની વાતોની ચિંતા કરે છે, પણ પરણેલી સ્ત્રી એ પોતાના પતિની ચિંતા કરે છે. કુંવારો પુરુષ પ્રભુની વાતોની ચિંતા કરે છે, પણ પરણેલો પુરુષ પોતાની પત્નીની ચિંતા કરે છે. શું કામ થોડો સમય બી આમ તેમ ફરવું? વિશ્વાસી સ્ત્રી તો મને પણ મળી જશે, એ મારી જોડે ચાલશે, પણ મારે વિશ્વાસી સ્ત્રી પણ નથી જોઈતી. વિચાર કરો કેટલા અદ્ભુત પાઉલ. એવું નથી કે એમની ઈચ્છા નથી, પણ ઈચ્છાને એમણે મારી નાખેલી હતી. એ ઈચ્છા પર એમણે વિજય પ્રાપ્ત કરેલો હતો કે ભાઈ મારે નથી આ ઈચ્છા, મારે એને પોષવી કે મારે લગ્ન નથી કરવું. એમણે એટલું જ નહીં, પણ તો બાઇબલની અંદર લખેલું છે, એ 1 કોરિન્થી 9મો અધ્યાય અને 27મી કલમ વાંચજો. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખેની બીજાઓની સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાવ. સમજ પડે છે? પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું મારી ઈચ્છાઓને મારું છું, મારા દેહને વશમાં રાખું છું, હું એને મારું છું કે છે, એનું દમન કરું છું કે છે. એનો મતલબ એમની જેટલી બી ઈચ્છાઓ જે ખ્રિસ્ત વિરોધીમાં પાસે લઈ જાય છે, એમને જેટલી બી ઈચ્છાઓ જે પ્રભુથી દૂર કરે છે, એ બધી ઈચ્છાઓ પર એમણે વિજય મેળવેલો છે. બધી ઈચ્છાઓ પર હું મારા શરીરને મારું છું કે છે, હું મારા શરીરને વશમાં રાખું છું, હું મારા દેહનું દમન કરું છું. કેમ? નરકમાં નથી જવું ભાઈ. આટલા બધા લોકોને બચાનું પોતે નરકમાં જવું? ના ના ના, આવું બધું ના થવું જોઈએ. વાર્તા ખલાસ કરી નાખી એમણે. ના, મારે નથી કરવું. એ પોતાની ઈચ્છાઓને એ મારી નાખે છે, એ પોતાના શરીરને વશમાં રાખે છે. આજે હું તમને કહું છું, શું તમે તમારા શરીરને વશમાં રાખો છો? બહુ બધી ઈચ્છાઓ થાય છે, લડવાની ઈચ્છા થાય છે, ઝઘડવાની ઈચ્છા થાય છે, ક્રોધ કરવાની ઈચ્છા થાય છે, ગાળો બોલવાની ઈચ્છા થાય છે. શું તમે એ સમય તમારા શરીરને વશમાં રાખો છો? અંદરથી એક ઈચ્છા શૈતાન પ્રગટ કરે, લડ, કરી નાખ ક્રોધ, બોલી નાખ 2-4 ગાળો. શું એ સમયે તમે તમારા શરીરને મારો છો? આવી ઈચ્છા કરે, લે થપ્પડ, મારો પોતાને, ચૂપ, નથી કરવાનો. ત્યારે તમે કોને કરો છો? ત્યારે તમે શું કરો છો? માણસે બહુ સમજવાની જરૂર છે. પાઉલ પ્રેરિત કહે છે કે મારા દેહનું દમન કરું છું. દમનનો અર્થ જ આ. જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા ને, ત્યારે ઘણા બધા લોકો છે ને વિરોધ કરતા હતા. એક થઈને આવે, અનેક થઈને અંગ્રેજોની વિરુદ્ધ બોલે, ત્યારે અંગ્રેજો એ લોકોને છે ને ગોળીઓ મારી મારીને બિહાડે છે. બેસ, આંદોલન ના કરવા દે. આને કહેવાય દમન કર્યું. એ તમારે તમારા શરીરનું દમન કર્યું તો મારવું પડે શરીરને, મારવી પડે લાઠી, મારવી પડે થપ્પડો. તું બેસ, તારે નથી કરવાનું. વાક એને કહેવાય કે દેહનું દમન. આજે હું તમને પૂછું છું કે જ્યારે તમને ઈચ્છાઓ થાય છે, એ લડવાની, એ ઝઘડવાની, એ મોજશોખ કરવાની, હું ખાસ આજે મોજશોખ પર જ કહેવા માગું છું. શું એ સમયે તમે તમારા દેહને વશમાં રાખી શકો છો? તમે એ સમયને મારો છો? નથી કરવું, નથી કરવાનું. તમે લોકો એક માણસથી, એક સેવકથી તમે બી જાઓ છો. તમે જ્યારે સેવકની સામે મિટિંગમાં આવીને બેસતા બહુ સીધા સિમ્પલ થઈને બેસી જાઓ છો. પણ તમે મને હૃદયથી કહેજો કે જ્યારે હું તમારી સામે નથી હોતો, શું તમારા વાળ ગૂંથાતા નથી? શું તમારા ચહેરા પર મેકઅપ આવતો નથી? શું તમારા હોઠો પર લિપસ્ટિક નથી આવતી? તમે શું સેવકને છેતરો છો કે ઈશ્વરને છેતરો છો? તમે કોને આગળ આ બધું કરો છો? તમે કોનાથી બીવો છો? બીવું તમારે કોનાથી જોઈએ?
જો મારા હાથમાં સ્વર્ગ હોત અને મને પ્રભુ કે તને તું જેટલા લાવો ને એટલા મંજૂર છે, જા, હું તમને કહું તમારી પર કશો જ બોજ ના નાખું, તમારે જેમ જીવું જીવો, હું લઈ જઈશ બધાને, કેમ કે મને પ્રભુએ કીધું છે. મારું નથી સ્વર્ગ, એ ઈશ્વરનું છે અને ઈશ્વરના જ કાયદા ચાલવાના છે. અને માટે ઈશ્વરના જે કાયદા છે એ કાયદા પ્રમાણે જ થશે. એક મોજ શોખ કરનાર વ્યક્તિ જતો રહ્યો નરકમાં, એને ત્યાં જઈને પાણીનું ટીપું પણ ના મળ્યું. એને કેટલો બધો અફસોસ થતો હશે કે કાશ મેં આટલું ના કર્યું હોત તો, કિરમજીરંગના વસ્ત્ર ના પહેર્યા હોત તો, રોજ મોજ શોખ મેં ના કર્યો હોત તો. પરંતુ અત્યારે એને બધું યાદ આવે છે, પરંતુ કંઈ જ કરતા નથી. જ્યારે છેલ્લી આપણે મિટિંગ થયેલી અને ત્યારે એક વાત જે મને પ્રભુએ કીધી મેં જાહેર કરેલી કે અહીંયા 3 વ્યક્તિ છે અને મેં કીધું કે હમણાં બધાને આગળ કબૂલ કરવાની જરૂર જે વ્યભિચારની અંદર છે. અને એક જ વ્યક્તિએ મારે આગળ કબૂલ કર્યું. બીજી વ્યક્તિના ઘરવાળાને મેં કહી દીધું કે બીજી વ્યક્તિ આ છે, પણ ત્રીજી વ્યક્તિ હજુ કબૂલ નથી કર્યું. એ ત્રીજી વ્યક્તિનો કાલ સાંજ સુધીનો સમય આપું છું. પરમ દિવસ સવારે હું એના ઘરનાને જાણ કરી દઈશ, પણ તમારા ઘરમાં જે થવું હોય થાય. પણ કાલ સુધીનો સમય આપું, જે ત્રીજી વ્યક્તિ નથી કબૂલ કર્યું એ કાલ સાંજ સુધી મને કહી દે કે ત્રીજું હું છે ને મને છોડાવો કે બચાવો. 100% એના માટે પ્રાર્થના થશે, કોઈને બતાવવામાં નહીં આવે અને એને એના સારા માટે પ્રાર્થના કરવામાં આવશે. પણ કાલ સુધી નમ્રતા નહીં આવી તો એના ઘરના હું ચોક્કસ જાણ કરી દઈશ કે ભાઈ આને કંટ્રોલમાં રાખો, એ ત્રીજો વ્યક્તિ આ છે. પછી જે રીતે કંટ્રોલમાં રાખે, પણ નથી ચાહતો કે ઘરમાં બીજું કોઈ પાપ આવે એના કારણે લડાઈ ઝઘડા થાય, કંકાસ થાય, એ નથી ચાહતો. માટે હું તમને કહું છું કે પ્રેમથી એને કબૂલ કરી લેજો. પરંતુ એક નાનકડો મોજ શોખ તમારો, એક નાનકડી વાત એ તમને જો નરકમાં લઈ જતું હોય. એટલું જ નહીં, એની પહેલાં પૃથ્વી પર જે કંઈ વિપત્તિઓ આવવાની છે એ વિપત્તિઓની અંદર પણ તમે ફસાતા હોય, આટલી ભયંકર બાબતોમાં તમે મરવા પડતા હોય, આટલું બધું તમારે વેઠવું પડતું હોય, તો એ કરવું જોઈએ કે પછી મોજ શોખ હટાવીને આપણે સ્વર્ગમાં પ્રવેશ કરવો જોઈએ? શું કરવું જોઈએ? તમારે પોતે સમજવાની જરૂર. તમે બધા પરિપક્વ છો, તમારે સમજવાની જરૂર છે. જે વચન આજે આપણે વાંચેલું હતું ત્યાં બાબત તો એ હતી, પતિ અને પત્નીની વાત હતી. અને લોકો પ્રભુ શું પાછળ પડી ગયેલા હતા કે ભાઈ મૂસા તો અમને આવી છુટ્ટી આપતા હતા કે ભાઈ તમારું ના બનતું હોય, પત્ની ના ગમતું હોય, પતિ ના ગમતું, આપી દો છૂટાછેડા, કહે છે, ફારગતે આપી દો, બીજું કરી દો, કહે છે. તું શું કહે છે? અને ત્યાં પ્રભુએ ના પાડી કે ભાઈ મૂસાએ તમારા કઠણ હૃદયને કારણે તમને પરમિશન આપી દીધી, કે છે. મૂસા બી કંટાળી ગયા તમારાથી, કે છે, અને તમારા કઠણ હૃદયને કારણે લખીને આપ્યો, હા જાઓ ભાઈ કરો છૂટાછેડા, જાઓ. પણ પ્રભુ કહે છે આરંભથી એવું નહોતું, કે છે, શરૂઆતથી એવું નહોતું, કે છે. કારણ કે ઈશ્વર જ્યારે જોડું બનાવે ત્યારે કીધું તમે બે નથી, તમે એક છો, એવું કીધું. એકલો માણસ કોને છૂટો પડે? પતિ ને પત્ની એક જ છે. કઈથી વ્યભિચાર આવે? એ બંને એક જ છે, બે નથી. પતિ અને પત્નીની અંદર વ્યભિચાર ભૂલથી બી ના આવવો જોઈએ. પરંતુ અફસોસની વાત છે કે આવું થાય છે. પરંતુ પ્રભુએ ના પાડી કે છૂટાછેડાને કોઈ સ્થાન નથી, કે છે. અને પ્રભુએ કીધું કે વ્યભિચારના કારણ વગર, બહુ ધ્યાનથી સમજો, વ્યભિચારના કારણ વગર આ પાપ એટલું બધું આપણા સમાજની અંદર છે. વ્યભિચારના કારણ વગર જો કોઈ પોતાની પત્નીને મૂકી દે અને એ પત્ની જો કોઈની સાથે લગ્ન કરે છે તો બંને વ્યભિચારમાં છે, અને એની સાથે કોઈ પુરુષ લગ્ન કરે તો એ પણ વ્યભિચારમાં છે. વિચાર કરો કે વ્યભિચારના કારણ વગર કોઈ છોડે છે. એનો અર્થ એવો પણ નથી કે વ્યભિચારના કારણથી તમે છૂટી શકો છો. પરંતુ તમને જે ખાસ કહેવા માગો છો એ ખાસ કારણ તો એ છે, વ્યભિચારનો મતલબ, એક સ્ત્રી જો વ્યભિચાર કરે છે તો એનો મતલબ એ એના પતિને છોડીને કોઈ બીજાને પણ પતિ માને છે, એને વ્યભિચાર કહેવાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણો જે સંબંધ છે એ પણ આત્મિક એક પતિ અને પત્નીનો છે. અને જેટલા પ્રભુ ઈસુનું કહેલું છોડીને જેટલા શેતાનનું માની લે છે, શેતાનને કોઈ વાત માને છે, એનો પતિ શેતાન છે, એ વ્યભિચાર કરે છે, છતાં પ્રભુને તક નહીં આપતા.
પરંતુ આવા વ્યભિચારીઓ જે પ્રભુનું નથી માનતા, ફક્ત મોજ કરો, પ્રભુએ ના પાડે છે છતાં તમે કરો છો, તો એ શૈતાન તમને કહે છે તમે કરો છો. અને એટલે તમારો પતિ કોઈ બીજો થયો અને એટલે પ્રભુ તમને એમના પોતાના ઘરમાં નહીં બેસાડે, એ બીજી જગ્યાએ નાખી દેશે જેને નર્ક કહેવામાં આવે છે. અને ત્યારે શિષ્યોએ આ બધું સાંભળ્યું. પિત્તર તો લગ્ન કરેલા હતા, પણ બાકીના શિષ્યો વિચારો મારું લગ્નથી આટલું બધું મગજમારી, લગ્ન કરવાથી આટલી બધી તકલીફ, ના બનતું હોય તો એની જોડે રહેવાનું, અને છૂટાછેડા લે તો આટલું મોટું પાપ આપણું, આવ નર્કમાં જઈએ. એ શિષ્યો કહે પ્રભુ આના કરતાં લગ્ન જ નહીં કરું, જાઓ કે જોશમાં આવી ગયા લોકો બધા. અરે આટલી બધી તકલીફ લગ્ન પછી કહે છે એના કરતાં કે લગ્ન જ નથી કરું કે છે. અને ત્યાં પ્રભુ શેખ જે જવાબ આપ્યો એ જવાબ એટલો બધો જોરદાર છે અને આપણા માટે બહુ મોટી બાબત છે, જે આજનો ખાસ વિષય છે. અને પ્રભુએ જવાબ આપ્યો, આપણે વાંચીએ એની 12મી કલમ વાંચો તો. કેમ કે કેટલાય ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે, અને કેટલાક ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાય ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાડી શકે તે પાડે. હાલેલુયા, હાલેલુયા. ચલો બંને હાથ ઉઠાવીને કહો હાલેલુયા. और ધ્યાનથી સમજજો, પ્રભુ એવું કહે છે કેટલાક ખોજા એવા છે. ખોજા જે શબ્દ છે એનો ખરો અર્થ થાય છે હિજડા, નપુંસક લોકો, એની વાત કરી છે. આ ખોજા એટલે કે જે લોકો શારીરિક રીતે લગ્ન કરવા માટે સક્ષમ નથી, એવા લોકોની વાત કરું છું. હવે એ ખોજા બાઇબલ એવું કહે છે કેટલાક એવા છે જે લોકોના માના પેટથી જેવા જન્મેલા છે. તમે જુઓ કે ઘણા બાળકો જન્મેલા હોય ને, ભલે નર બાળક હોય, એની હરકતો સ્ત્રી જેવી હોય, એ લોકોની ચાલ પણ સ્ત્રી જેવી હોય. જેમ જેમ મોટા થતા જાય એમ એ લોકોની હરકતો દેખાતી જાય અને બધાને એવું લાગે આ છોકરો છે કે છોકરી છે. દેખાવમાં છોકરો હોય પરંતુ ખરેખર એનામાં મર્દના કોઈ ગુણ ના હોય, એ લેડીઝ જેવો જ હોય, એને હિજડો કહેવાય. પણ એ એવો છે ને માના પેટથી જન્મેલો છે. આ એક બીમારી છે, કદી ડિટેલમાં તમને સમજાવીશ કે આ શું છે. આ એક જાતની બીમારી કહેવાય. એ માના પેટથી એવો જન્મેલો છે, એ સારી રીતે સક્ષમ નથી લગ્ન કરી શકવાના માટે, એનું લગ્ન ના થવું જોઈએ. ઘણી વખત આવા લોકોના છૂટાછેડા થયા છે, પણ દેખાવમાં મર્દ દેખાતા હોય છે પરંતુ ખરેખર મર્દ નથી. હવે કેટલાક લોકો તો કે માના પેટથી જ જન્મે છે, એ બિચારાનો શું વાંક, એ લોકોનો જન્મ જ એવો થયો છે. પણ બીજા ખોજા એટલે કે બીજા હિજડા એવા પ્રકારના છે જે લોકોને દુનિયાવાળાએ ખોજા બનાવેલા છે, એટલે હિજડા બનાવેલા છે. દુનિયાવાળા એટલે મોટા મેં રાત્રે સપનું આવ્યું, મને ફલાણાએ કીધું કે હિજડો બની જા, એટલે જેને હિજડા બની જાય છે. તમે જો જે હિજડાઓ છે ને કોઈ જેને કદી મળજો ભાઈ તમે કઈ રીતે બન્યા, તો કહેશે મને આવું સપનું આવેલું, મને આમ થયું, મને તેમ થયું, એટલે કે હું હિજડો બની ગયો. થોડા વર્ષો પર 4-5 વર્ષ પહેલાંની વાત કરું તમને, મારી પર એક પ્રેયર રિક્વેસ્ટ આવી અને એક બેન હતા, એમનો છોકરો ગાયબ થઈ ગયેલો, 11-12 વર્ષનો છોકરો ઘરેથી ગાયબ થઈ ગયેલો. એની મમ્મી કોઈ જગ્યાએ કામ કરતી હતી, જેના જગ્યાએ કામ કરતી એ બાઈક ખ્રિસ્તી, એટલી બધી વિશ્વાસી નહીં, ખાલી ખ્રિસ્તી. પણ મને ઓળખે એટલે એણે મને ફોન કર્યો, મને કે સ્ટેલી આના માટે પ્રાર્થના કરજો, આમનો છોકરો ગાયબ થઈ ગયો. હું સારું, પ્રાર્થના કરી. 2 કે 3 દિવસની અંદર કદાચ એ ગાયબ હતો, પણ પ્રાર્થના કરી છોકરો આવી ગયો ઘરે. છોકરો ઘરે આવી ગયો અને એ લોકોએ મને કીધું કે છોકરો ઘરે આવી ગયો છે. ચલો બહુ સરસ વાત છે. પણ મેં કહ્યું જે વિધર્મી છે તો મને એકવાર એમના ઘરે લઈ જાઓ, મને મળાવો ને કે છે. પણ પેલી બાઈ એટલી વિશ્વાસ છે એટલે કંઈ દરકાર કરી નહીં. 2-3 દિવસ પછી એમના ઘરે મસ્ત કાર આવીને ઊભી રહી, માંથી 8-10 હિજડા ઉતર્યા. ઉતરીને પેલી બાઈને કીધું કે આ છોકરો અમારો છે. હતો બાઈનો છોકરો, આ છોકરો અમારો છે કે તારીખ આપી દીધી, આ તારીખ, આ વાર, આટલા વાગે અમે આવીશું, આ છોકરાને લઈ જઈશું. એની પહેલાં છોકરાને બચાવવા માટે તારે જેટલું કરવું એટલું કરી લેજા. ઓપન ચેલેન્જ, જે કરવું હોય તે કર કે છે. પેલી બાએ મને ફરી પ્રેયર રિક્વેસ્ટ મને કે આવું છે. મેં બેન પ્રેયર રિક્વેસ્ટથી કંઈ નહીં થાય. એ બાઈને કહું મને બોલા જલ્દી, મને એનું એડ્રેસ આપો, મારે એના ઘર આવવું પડશે, છોકરાના માથા પર હાથ કરી પ્રાર્થના કરવી પડશે. આ એક દુષ્ટાત્માનું કાર્ય જે થઈ રહ્યું છે. પણ પેલી વિધર્મી બાઈ આ એટલી વિશ્વાસી નહીં કે એને એટલો બધો આગ્રહથી કહી શકે કશી આ બાબતમાં કશું થયું નહીં. એ બાઈ ઘણી બધી જગ્યાએ ગઈ, ઘણું બધું આમ તેમ કરાયું, કોઈ ફાયદો ના થયો.
અને સમય આવ્યો, જે તારીખે લોકો આપીને ગયા તારીખે લોકો આવ્યા, વાસ્તે ગાસ્તે આવ્યા, વાસ્તે ગાસ્તે છોકરાને લઈ ગયા એના ઘરમાંથી. કોઈ કશું જ ના કરી શક્યું. 3 દિવસ પછી મારી પર એક છોકરીનો વિડીયો આવ્યો. ખબર ને કોઈ ગુજરાતી ફિલ્મનું ગીત હશે, એની પર ડાન્સ કરીને એ ગીત ગાતું. મેં કહ્યું આ બેનને સમજ નહીં પડતી, હું આવા કોઈ વિડીયો જોતો નથી, કોઈને મોકલો, મને કેમ મોકલ્યો? એટલે મેં ખાલી ક્વેશ્ચન માર્ક કરીને મોકલ્યો કે મને કેમ આવું મોકલ્યો, એમ કહેવા માગતો હતો. એટલે એમણે ખુલાસો કર્યો કે સ્ટેનલીભાઈ પેલો છોકરો શીખે છે, બિલકુલ છોકરી જેવો અવાજ, છોકરી જેવો, જતો રહ્યો હાથમાંથી. કેટલાક ખોજા એવા છે જે લોકોને દુનિયા બનાવે છે. હાલેલુયા. હું 3જા ખોજાની વાત કરું છું. પરંતુ કેટલાક ખોજા એવા છે, કેટલાક હિજડા એવા છે જે લોકો આકાશના રાજ્યના માટે પોતાને ખોજા બનાવે છે. એ લોકો શારીરિક રીતે ખોજા નથી, અસક્ષમ નથી, પણ પાઉલ કહે છે કે શું મને એક છોકરીને લઈને, મને એક વિશ્વાસી સ્ત્રીને લઈને સાથે ફરવાનો અધિકાર નથી? હું લગ્ન ના કરી શકું? મારી બી ઈચ્છા છે, પણ મારી ઈચ્છા મેં મારી કાઢી છું, ખોજો બન્યો છું. એવું નથી કહેતા કે હું ઈજડો છું, એવું નથી કહેતા માગતા કે હું શારીરિક રીતે સક્ષમ નથી, પણ મેં મારી ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. એક ઈચ્છાઓ પર, ખાલી લગ્નની ઈચ્છા નહીં, પણ દરેક પ્રકારની ઈચ્છા પર પ્રભુના રાજ્યમાં જવાના માટે હિજડા બનવું જરૂરી છે. પ્રભુના રાજ્યમાં જવા માટે એક ઈચ્છાઓને મારવી એ જરૂરી છે, ખોજા બનવું જરૂરી છે. તમે વિચાર કરો કે કેમ આ પાઉલ તૈયાર છે આ બાબત માટે, કેમ એવું એ જીવન જીવ્યા? કારણ કે એમને ખબર છે કે વિપત્તિઓ એટલી બધી આવવાની, મારે એમાં નથી જવું, મારે મરવું નથી. તમારો એક નાનકડો મહોત્સવ હું તમને બહુ સ્પષ્ટ આજે કહેવા માગું છું, એ ભવિષ્યની અંદર તમારા માટે બહુ બધી વિપત્તિઓ લઈને આવવાનો છે. પણ તમે એક બસ આજે ખાલી માની લો, તમારી જાતને મારતા શીખો, તમારા પોતાના શરીરની ઈચ્છાઓને મારતા શીખો. એક ઈચ્છાઓને, એ લડાઈની હોય, ઝઘડાની હોય, વ્યસનની હોય, ક્રોધની હોય, ગાળોની હોય, મોબાઈલ જોવાની હોય, કે જે પ્રકારની ઈચ્છા હોય, વ્યભિચારની હોય, જે પણ હોય, આજે ના મારતા શીખો. આજે બની જાઓ તમે ખોજા. પોતાની એક ઈચ્છાઓને મારતા શીખો કે જેથી કરીને તમે આકાશ રાજ્યના વારસદાર બનો. બાકી જેના હલકાથી લે છે ને એ લોકોની હાલત બહુ ખરાબ થશે, બહુ ખરાબ થશે. એવું ના સમજો કે ખાલી લેવડ દેવડ બંધ થવાની છે. એના માટે આપણી પાસે રસ્તો છે, એડવાન્સમાં ખરીદીને બધું મૂકી દો. નહીં જરૂર પડવા દે ઈશ્વર, નૂને નથી જરૂર પડવા દે ઈશ્વર, આપણને જરૂર નહીં પડવા દે. તમે એની મૂર્તિ પૂજાની વાત દૂર કરો કે ખાલી મૂર્તિ લાઈન મૂકી રાખીશું, એ પણ પાપ છે, એના કારણે તમે મરશો. બહેતર છે કે તમે ઈશ્વરને સ્થાન આપો. ઈશ્વર જેટલું કે જેટલું તમે કરો, હું તમને કહું તમે 100% બચી જશો. જો તમે તમારી ઈચ્છાને મારતા શીખશો, તમે તમારા શરીરને મારતા શીખશો, તો તમે બચી જશો. બાકી જ્યાં સુધી તમે શરીરની ઈચ્છાઓને તૃપ્ત કરશો ને, તો પછી મરવાનો સંભવ પૂરેપૂરો છે. અને એ બી સામાન્ય મરણ હોય તો આપણે સમજ્યા, આટલી બધી વિપત્તિઓ પછી આપણે મરવાનું, આટલી બધી વિપત્તિઓમાં પસાર થઈને પછી બી આપણે નર્કમાં જવાનું, આના જેવી મૂર્ખતા કોણ કરે? અને માટે પોતાના વિશે ધ્યાન ધરો કે મારે આ રીતે મરવું નથી. પાઉલે નક્કી કર્યું કે હું તો ઈશ્વર માટે ખોજો બનીશ, હું મારી દરેક ઈચ્છાઓ પર કાબૂ રાખીશ, હું મારા શરીરને મારીશ અને કોઈ ઈચ્છા પ્રગટ જ નહીં કરવા. પ્રગટ કરશો તો મારીશ, નથી કરવાનો. બસ પોતાના શરીરને મારતા શીખો. મોશક બંધ કરો. એક નાનકડી બાબત માટે એ શ્રીમંત માણસ નરકમાં ગયો, એવું ના સમજશો કે આ કશું નથી, બહુ મોટી વાત છે. અને માટે પોતાની જાતને બચાવતા શીખો. હાલેલુયા. આપણે દરેક જણા આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલાઓ, સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે પોતાની જાતને આપણે પ્રશ્નો કરીએ. આ સમય છે આપણા પોતાના આત્માની આપણે પરીક્ષા કરીએ. આજે હું કઈ જગ્યાએ છું? શું આજે હું મારી ઈચ્છાઓને મારનાર વ્યક્તિ છું કે મોશક કરનાર વ્યક્તિ છું? શું આજે એવું સમજું છું કે નાનકડો મોશક, એમાં શું છે, પ્રભુ બહારનું જોતા નથી? શું આટલામાં ઈશ્વરમાં નર્કમાં નાખી દે? પણ વાળો એક વ્યક્તિ એ ફક્ત મોજ મસ્તી કરતો, તેના કારણે નર્કમાં જતો રહ્યો. અને ત્યાં જઈને પસ્તાયો કે જ્યાં એનું સાંભળનાર કોઈ નથી, ત્યાં એને બચાવનાર કોઈ નથી, ત્યાં એની પાસે કોઈ જનાર નથી, એની પ્રાર્થના કોઈ સાંભળનાર નથી. ત્યાં ગયા પછી શું ફાયદો? અને માટે આજે પ્રભુ કહે છે કે તમારો નાનકડો મોશક એ તમને નર્કમાં લઈ જશે. એની પહેલાં પૃથ્વી પર જે બધી વિપત્તિઓ છે એમાં તમને લઈ જશે. તમારું જીવવું એવું હરામ કરી નાખશે
કે તમે મરી પણ નહીં શકો, શું ફાયદો? એના કરતાં બહેતર છે કે આપણે બચી જઈએ. આના માટે પાઉલે તો નક્કી કર્યું, હું તો ખોજો બની જઈશ. પાઉલ તો નક્કી કહું તો મારા શરીરને મારીશ, મારે કોઈ પણ હિસાબે બસ મારે સ્વર્ગને પ્રાપ્ત કરવું છે. મારી સામે જે નિશાન મૂકેલું છું તો વધસ્તંભની પાછળ દોડીશ. મારી સામે જે સ્વર્ગીય મુકટ મૂકેલું છું તો ફક્ત એની પાછળ દોડીશ. હું તો મારી જાતને મારી નાખીશ. બસ મારી કોઈ ઈચ્છાઓ નહીં ચાલવા દઉં. ના ક્રોધ, ના ઈર્ષા, ના દેખાય, ના વ્યભિચાર, કંઈ જ મને ના જુએ. પાઉલ જુવાન હતા, સુંદર દેખાતા હતા. ઘણા બધા પરીક્ષણો એમની પાસે આવ્યા હશે, પણ એમણે પોતાની જાતને મારેલી. નહીં એટલે નહીં, મારે કશું નથી કરવાનું, બસ મારા દેવના રાજ્યના માટે મારે ખોજા થવાનું છે. આજે પોતાની જાતને તપાસો કે શું આજે હું આવું કરું છું, કે પછી મોશોકના આધીન થઉં છું, અને મોશોકના આધીન થઈને હું નર્ક બાજુ જઈ રહ્યો છું. આલો સમય બિલકુલ નથી. જે આ દિવસોની અંદર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ભયંકર છે. અને માટે હજુ આવનાર જે પરિસ્થિતિ એનાથી પણ ભયંકર છે. એ બધામાં આપણે જીવવાનું છે, જીવીને આપણે સ્વર્ગમાં જવાનું છે. અને એના માટે એક જ છે, પ્રભુનો પવિત્ર આત્મા. એ સિવાય કોઈ નથી જે આપણને બચાવી શકે. આના માટે પોતાની જાતને તૈયાર કરો, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ, અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને પોતાની જાતને બચાવી લો. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.